તમને કોઈ પણ ક્ષણે યાદ કરવાનું કહે તો પહેલી એક ચોપાઈ મોઢામાંથી નીકળે. એવું માં કહું મેં અનુભવ અપના, એ સત હરિ ભજન જગત સબ સપના. રામાયણ અને મહાભારતને એક ધાર્મિક ચર્ચાનો પ્રશ્નો પૂછનારા આપ પહેલા છો. રામાયણ રિલેશનશિપની દ્રષ્ટિએ જો જોવી હોય તો કઈ રીતે જોઈ શકે? આજના પરિવાર કેવલ રાવણ અને કુંભકર્ણનો સંવાદ મૂળ રામાયણમાં વાંચી લે તો જિંદગીમાં બે ભાઈઓ નોખા ન થાય. જ્યાં ત્યાગ છે, જ્યાં સત્ય છે, જ્યાં પ્રેમ છે અને જ્યાં કરુણા છે, એનું સ્વરૂપે આપણું રામાયણ છે. રામાયણમાં ત્યાગ છે તો મહાભારતને કઈ રીતે લઈ શકાય? કારણ કે ત્યાં તો રાજ્ય મેળવવા માટેની જ લડાઈ છે. કે અસત્ય ભલે ઘોડે ચડે અને સત્ય ભલે પગપાળા હોય, પણ કોઈ દિવસ અસત્ય સત્યને આંબી નહીં શકે. એમ મહાભારત એ એક મોહનું સ્વરૂપ છે. બધાયમાં કોઈને મોહ સિવાય બીજું કાંઈ છે. કાગબાપુને લખવું પડ્યું, એ જી એની ભેળા રે વસનારા રે ભરમાણા રે મોટાના તળિયા નો મળ્યા રે જી. જેની હારે હોવા છતાં જે સમજી ન શકે. અર્જુનને વિરાટ રૂપ દેખાડવું પડે છે. કૃષ્ણ ભગવાનને જો કર્ણને સમજાવી દીધું તો એ વખતે કર્ણ માની ગયો હોત તો આખી વસ્તુ જુદી ના હોત. મહાભારતની આટલો હત્યાકાંડ જે થયો. ઈશ્વર કોઈ દિવસ વિનાશ બાજુ હોય જ નહીં, કારણ કે એ પોતે સર્જક છે. એ બધાનું પોષણ કરે, જેને મોટા કરે છે, એનો વિનાશી કેમ કરી શકે? કૃષ્ણ તો કેવી સરસ લીલા કરતા, તો પોતાના જીવનમાં દુઃખ શા માટે? મૂળ માના ગર્ભમાં હોય ત્યાંથી અમુક સંસ્કાર, અભિમન્યુ કે ભાઈ એને બધા કોઠાનું જ્ઞાન ત્યાંથી હતું, એવું ખરેખર થઈ શકે ખરું? યસ, 16 સંસ્કાર બધાને નહીં મળે, પણ ગર્ભ સંસ્કાર તો જીવ માત્રને મળશે. ભગવાન કૃષ્ણ કહે છે, આ તારા પેટમાં હતો મેં તને 7 કોઠાની વાત કરતો, એ હું તને નહોતો કહેતો, આને કહેતો હતો. ગર્ભ સંસ્કાર આપતો હતો હું તો 6 કોઠા સુધી તે સાંભળ્યો, 7મે કોઠે તો સૂઈ ગયો. તારી ઈ નિંદરે તારા દીકરાને કાયમ સુવડાવી દીધો. નમસ્કાર. બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં આપણે દર વખતે અલગ અલગ વ્યક્તિત્વને મળીએ છીએ અને આજે આપણે જેને મળવાના છીએ તેમની રાહ તો હું બિયોન્ડ બાઉન્ડ્રીઝ ચાલુ થયું ને ત્યારથી જોતો હતો. એમની સાથે એક અલગ ઘરોબો છે, એમના પરિવાર સાથે નાતો છે. હાસ્યની દુનિયાની જ્યારે વાત કરતા હોય ત્યારે એ નામ સર્વને યાદ આવે. આખા ગુજરાતને નહીં, વિશ્વ લેવલે જ્યારે હાસ્ય તો આપણે હંમેશા યાદ કરીએ માયાભાઈ આહિરને. માયા હતા, સ્વાગત છે આપનું મારા કાર્યક્રમ બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં. જય સિયારામ. જય સિયારામ જીતુભાઈ. આપના બિયોન્ડ બાઉન્ડ્રીના દરેક દર્શક મિત્રોને પણ મારા જય સિયારામ. આતા તમારી સાથે વાતની શરૂઆત કરીએ ને ત્યારે જય સિયારામ પહેલાં કહેતા હોઈએ, તો આજે મારે આ કાર્યક્રમની શરૂઆતમાં મારે પહેલાં રામાયણ યાદ કરવી છે, અથવા તો મારે કોઈ ચોપાઈ યાદ કરવી છે રામચરિત માનસની. કઈ ચોપાઈ તમને કોઈ પણ ક્ષણે યાદ કરવાનું કહે તો પહેલી એક ચોપાઈ મોઢામાંથી નીકળે? પહેલી તો એ જ વાત કે ભગવાન શિવ કૈલાસ ઉપર બેઠા ને આ કથા ચાલુ થાય. પ્રથમ કથા કોઈએ કીધી હોય હા તો એ ભગવાન મહાદેવે માં પાર્વતીને સંભળાવી. ઋષિઓએ ખૂબ ગાય છે, પણ એક જ વાત કે આ પ્રશ્ન જ્યારે ભગવાનને પાર્વતીજી કરે છે અને ત્યારે એક જ ચોપાઈ આખા શાસ્ત્રોનો સાર અથવા તો સંસારનો સાર, એવું માં કહું મેં અનુભવ અપના, એ સત હરિ ભજન જગત સબ સપના. ભગવાન શિવ જ એમ એને પૂછે ત્યારે એના મોઢામાંથી આ વાત નીકળે. એટલે આ મને સહજે કોઈ બીજી આ કોઈ વાત કરતું હોય કે આ સત્ય આ સત્ય આ સત્ય, તો એ દરેક વસ્તુમાં પ્રથમ જો કોઈ આવતું હોય તો બસ હરિનામ. હરિનામ. સુનહું હે ભવાની, હું તને સંભળાવું છું અને મારો અનુભવ કહું છું. સાંભળેલી વાત નથી કરતો,
જોયેલી વાત નથી કરતો અને અનુભવેલી વાત કરું છું. ભગવાન શિવ એમ કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. વાહ. જગત છે એ કંઈક ને કંઈક એક સપના રૂપી હોય છે અને ક્યારે શું થાય. આજે ઝાડને પાન છે, કાલ પનખર આવી જાય, હા. એ પતઝર આવે એટલે પાંદડા ખરી જાય. તો તમે ખાલી 3 મહિના પછી જાઓ તો તમને ખાલી ઝાડ દેખાય છે હમ. અને પાછા 3 મહિના પછી જાઓ તો એ આખે આખું લીલું સમ ઊભું હોય છે. દેખાય છે. એટલે મતલબ કે સંસારમાં અને જગતમાં પરિવર્તન હોય છે. નામ સ્મરણમાં પરિવર્તન નથી હોતું. નથી હોતું. યુગો પહેલાંય રામ હતો, યુગો પહેલાંય શિવ હતા, યુગો પહેલાંય બ્રહ્મ હતા, યુગો પહેલાંય વિષ્ણુ હતા, આજે છે અને રહેશે. એમ એના ભજન સિવાય બધું ખોટું છે. એટલે આખી રામાયણના સારમાં મને આ અતિ પ્રિય લાગે છે. આપણી વાતમાં આપણે હમણાં શિવને યાદ કર્યા કે એમણે અનુભવ અને એ વાત કરી. શિવજીનો ફોટો જોઉં ને ત્યારે હંમેશા એક વસ્તુ મને થતી હોય, બધા શિવનું ધ્યાન ધરતા હોય, શિવ હંમેશા ધ્યાન મુદ્રામાં જોવા મળતા હોય છે. એ શેનું ધ્યાન ધરતા હશે? આમ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ હા. એ ત્રિકોણ છે. હમ. એમાં તમે કોને પ્રથમ લઈ શકો એ નક્કી નથી. નક્કી ના કરી શકાય. એટલે એ પરસ્પર કોનું ધ્યાન ધરે છે. દાખલા તરીકે અત્યારે આપણે બે બેઠા છે હા. તો હું વાત વાતમાં જીતુભાઈ કહેવાનો, જી જી. તમે વાત વાતમાં માયાભાઈ કહેવાના. હા. એક બે એક કક્ષાએ બેઠા છીએ, મતલબ અત્યારે બેઠા છીએ બે એક કક્ષા છે આપણી. મારું મંચ હશે ત્યારે હું મંચ ઉપર બેઠો મંચ છું. ઉપર છો. એમ જ્યારે 3માંથી એક જ્યારે આગળ આવે છે, સર્જનની વાત આવે છે, હમ. ત્યારે બ્રહ્માજી આગળ છે. હમ. હા. પોષણની જ્યારે વાત આવે છે ત્યારે વિષ્ણુ આગળ છે. યસ. અને જ્યારે કોઈ પણ વસ્તુ ક્લીન કરવી છે, ચોખ્ખી કરવી છે, દેવાધિદેવ. ત્યારે દેવાધિદેવ મહાદેવ યાદ આવે છે. અને અતિ નિર્ણય ન્યાયાધીશને કરવાનો છે, વકીલને નહીં. હમ. ત્યારે ન્યાયાધીશ તમને વધારે ગંભીર દેખાશે, હમ. સતત ધ્યાનમાં. ધ્યાનમાં. અને એ જેટલા ધ્યાનમાં રહે છે હા. એટલું આ બેયનું લેવલ રહે છે. કારણ કે એ ધર્મ કાંટો છે હમ. બરાબર. અને એને બહુ ધ્યાન કરવું પડતું હોય છે. કારણ કે નિર્ણય એને કરવાનો છે. સ્ટેજ ઉપર કોઈ પણ પ્રક્રિયા થતી હોય ત્યારે એક જે મેન જે છે, જે કોઈ ગાતું હોય, જે બોલતું હોય, એને બીજો ઘોંઘાટ નહીં ગમે. હમ. એને કંઈક કહેવું છે એટલે શાંતિ જરૂરી છે. પણ એ પોતે શાંત નથી હોતા. છતાં આખો ઓડિયન્સ તમને શાંત દેખાય છે. મંચની ઉપર જે બેઠા એ પોતે બોલે છે, એ મૌન નથી. એમ મહાદેવ અતિ ધ્યાનમાં છે. એનું કારણ એ છે કે એને આખા જગતની ચિંતા છે અને આખા જગતને પાવર દેવા માટે, આખા જગતને કંઈક દેવા માટે એને ઘણું બધું મેળવવું પડતું હોય છે. એટલે આપણા મહાપુરુષો જેટલા છે એ વધારે ધ્યાનમાં શું કામ? એ પણ એ પૂજામાં, જપમાં, અનુષ્ઠાનમાં શું કામ? એનાથી મોટી ઉંમરના માણસો એને પગે લાગે છે. જગત એને પગે લાગે છે. શું કામ? એને કંઈક આશા છે. તો આ તો આખા બ્રહ્માંડને જેની ચિંતા છે અને એ રામમય બની જાય છે. રામ આદિ નામ છે. 2 જ અક્ષરનો મંત્ર છે, શિવ રામ હરિ. અને સર્જન કરવું છે એટલે ત્યાં થોડુંક 1.5 અક્ષર આવે છે બ્રહ્મ. પણ શિવ જે વધારે ધ્યાનમાં રહે છે એનું કારણ એ જ છે કે જ્યારે એને શાંત થઈ જાય છે, ક્યારે થઈ જાય છે બધું સરખું હવે લાગે છે, ત્યારે હરિના ભજનમાં લાગી જાય છે અને હરિ પાછા એનું ભજન કરે છે. એટલે આ 3 કોને ક્યારેક કઈ રીતે સ્મરણ કરે છે એ તો એ 3 જ જાણે છે અને એનાથી આખી આ સૃષ્ટિ ચાલે છે. ધ્યાનની વાત, અને ધ્યાન સિવાય મારે 3 શબ્દો સમજવા છે તમારી પાસેથી: સત્ય, પ્રેમ અને કરુણા. આને કઈ રીતે જીવનમાં ઉતારવા જોઈએ? આમ તો પૂજ્ય મોરારી બાપુના આ 3 વાક્યો આપણે જગતને આપ્યા છે. હા. કે હંમેશા માણસમાં સત્ય, પ્રેમ અને કરુણા હોવી જોઈએ. સત્ય છે એ પોતાનું છે. એટલે પોતે જે છે ત્યાં એ સત્ય હોવો જોઈએ, એની અંદર પ્રેમ હોવો જોઈએ
ધૃણા નહીં. તમારા પ્રત્યે મને કાંઈ પણ તકલીફ છે એ મારી અંગત છે, હમ. એને મારે સમજવાની કોશિશ કરવી જોઈએ કે તમને બધા સ્વીકારે છે અને મને એકને કેમ હું મારી સાથે તમે કેમ આવું વર્તન કરો છો, અથવા તો મને એવું વર્તન કેમ લાગે છે. તમે એકચ્યુઅલી તમે વર્તન જ કરતા, તમે તો તમારી જે પદ્ધતિ છે એ જ રીતે ચાલ્યા જાઓ છો, પણ એ પદ્ધતિનો ટ્રેક મારામાં નથી, હમ. એ પરિસ્થિતિ મારી નથી, એટલે તમારે અંદર મારી અંદર જે છે એ કંઈક જુદું છે. એટલે હું તમને કંઈક સમજવામાં મને તકલીફ છે અથવા તો હું સમજી શકતો નથી. પણ એ હું તમને સમજી ક્યારે શકું કે જ્યારે મારે તમને પ્રેમ થઈ જાય, અને જ્યારે તમારા પ્રત્યે મને પ્રેમ થઈ જશે ને પછી તમારી હરેક વસ્તુ મને સારી લાગશે. હા. એટલે પ્રથમ બીજો ક્રમે બાપુએ પ્રેમ મૂક્યો છે, અને ત્રીજી વાત કરુણા. અને આ આવશે ને એટલે તમારા પ્રત્યે મને કાંઈ કંઈ તમારે તવલી થશે ને એટલે મને કરુણા ફૂટશે. હમ. તો રામમય સબ જગ જાની કરવું પ્રણામ ઝૂરી જગભાઈ, બરાબર. પ્રણામ કરતા ક્યારે થાવ તમે બીજાને, તમે એને આદર્શ કરો છો, તમારા આદર્શ બને છે, ઉંમર કેમ એવડી છે, પણ જ્યારે તમારા પ્રત્યે મને પ્રેમ થઈ જાય છે ત્યારે તમારા પ્રત્યે મને કરુણા આવે અને તમારા પ્રત્યે મને લાગણી આવે. અને બહુ સરસ આ વાક્ય શબ્દ છે કે સત્ય હંમેશા વૃદ્ધ હોય છે. સત્ય વૃદ્ધ હોય છે. પીઠ 18 વર્ષનો છોકરો જ્યારે ઘરમાં સત્ય બોલવા મળે ને કે ના આ વસ્તુ નથી, આ જ છે, ત્યારે 18 વર્ષનો 81 વર્ષનો લાગે કે શાબાશ દીકરા સાહેબ સાચું બોલ્યો. પ્રેમ હંમેશા યુવાન હોય છે. પ્રેમ સત્ય વૃદ્ધ હોય છે, હા, પ્રેમ યુવાન હોય છે. આ બાપુના જ વાક્યો છે, મારા નથી. સત્ય વૃદ્ધ હોય છે, વૃદ્ધ હોય છે, પ્રેમ યુવાન હોય છે, અને કરુણા હંમેશા બાળક હોય છે. 80 વર્ષનો બાળક વડીલમાં જ્યારે કરુણા આવી જાય ત્યારે બાળક ઘોડે રડી પડે, અને 85 વર્ષના દાદામાં જ્યારે બાળક પ્રત્યે પ્રેમ થાય એટલે યુવાન થઈ જાય, એને તેડી તેડીને એમાં યુવાની આવી જાય. અને સત્ય છે એ પીઢતા દેખાડે છે. એટલે જ આપણે, મને એવું લાગે આ સત્યનારાયણ ભગવાન છે ને આપણે એ સત્યનારાયણ છે, એટલે પીઠ છે, વૃદ્ધ છે, એટલે એના પ્રસાદમાં શીરો કરીએ છીએ કે કદાચ એને દાંત ન હોય, અને કોઈ દી પીઠને દાંત હોય જ નહીં કે કોઈનું કાપી ન શકે, કોઈને ખાઈ ન શકે ખોટી રીતે. એટલે આપણું આ બાપુએ આપેલા 3 શબ્દો સત્ય, પ્રેમ અને કરુણા એ આપણા જીવનમાં રોપાઈ જાય તો તમને કોઈ પરાયું નહીં લાગે. અને કોઈ એમ કહું તો એ ખરાબ લાગશે, પણ કહ્યું કે પોતાનું પણ નહીં લાગે. એ તો તટસ્થ ભાવ થયો ને. એ તટસ્થ ભાવ, આ 3 આવી જાય એટલે ના કોઈ પરાયું ના પોતાનું. સુખ અને દુઃખમાં નહીં એ અવસ્થા, ના કોઈ સુખ ના કોઈ દુઃખ, ના કોઈ હર્ષ ના કોઈ શોક. તમે મારા પોતાના છો ને તમે મારું ખરાબ કરશો તો મને દુઃખ થશે ને, અથવા તો તમે મારા દૂર છો ને તમે મને ન સમજી શકો તો આ તો ન દૂર ન નજીક. એટલે બાપુ હંમેશા એક શબ્દ વાપરે કે અકેલે મેં મેલા, મેલે મેં અકેલા. તમે ઘોંઘાટની વચ્ચે પણ ફરીવાર પાછા મહાદેવને લાવું, એ ઘોંઘાટમાં સમાધિમાં રહી શકે છે. એ દરેક વસ્તુની વચ્ચે એ ધ્યાનમાં રહી શકે કે જ્યારે ત્રણેય વસ્તુ, એટલે ત્રિનેત્ર છે મહાદેવને, એવું મને લાગે છે ત્યારે કે ભગવાન મહાદેવની એક આંખ સત્ય છે, એક આંખ પ્રેમ છે, એક આંખ કરુણાની છે. આતા મૌનની વાત કરવી છે મારે. તમે ધ્યાનની જે વાત કરી કે ધ્યાનમાં અદ્ભુત તાકાત છે, આપણે ધ્યાન લાગી જાય, સમાધિ લાગી જાય તો જીવતર તરી જાય. તમે ધ્યાનય કરતા હો છો અને તમે મૌનય રહેતા હો છો, તો મૌન રહેવું એ કેટલું જરૂરી જીવનમાં? મૌનનો અર્થ, જેટલા તમે મૌન રહી શકો છો, પણ એ મૌન વિચારો વગરનું પણ હોવું જોઈએ. નિર્વિચાર. પણ નિર્વિચાર થઈ શકાય ખરું? કેટલું બધું ચાલતું હોય મગજમાં. એ બંધ નથી થવાનું. વિચાર છે એ બંધ નથી થવાના. તમે સાંભળજો કે કુદરતી, તો પછી કોઈ એમ કહેતા કે હું હાવ શાંત છું, એ તો કોઈ મહાપુરુષો જ, આપણે તો એનું કરેલું અનુકરણ કરીએ છીએ, ત્યાં એવું કરવાની ટેવ પાડીએ છીએ, અથવા તો સાદી ભાષામાં કહે કે હાલો દેખાવ કરીએ છીએ, પણ કરીએ તો છીએ.
તો એ લોકો એ ત્યાં પહોંચી જાય છે, એમાં કોઈ સવાલ નથી. પણ તમે એમાંથી પર ન રહી શકો. પણ ફેર કેટલો પડે છે. મૌન એટલે મારી ભાષામાં કહું તો કે તમે કોઈ ઊંચાઈ ઉપર ઊભા છો, ત્યાંથી તમને ઘણું બધું દેખાય છે. અને સામાન્ય વાત કહો, આજે ઘરે બધા બેઠા છે, આપ જોઈ રહ્યા છે, તો તમારી અગાસી ઉપર છો તમે, અને ત્યાંથી તમને ગામ દેખાય છે, રસ્તો દેખાય છે, કેટલાય માણસોને આવતા જતા તમે જોઈ શકો છો, કેટલી ગાડીઓને આવતી જતી તમે જોઈ શકો છો. એ વિચાર છે, એ સતત ચાલુ હોય. પણ જેવી રીતે તમે તમારી અગાસી ઉપર ઊભા છો, પણ કોઈની ગાડી પાછળ તમે ત્યાંથી ચાલવા મળતા નથી, તમે તો ત્યાં સ્થિર છો, કેવલ જોવો છો, એની પાછળ નથી જતા. બસ મૌન એને જ કહેવાય, વિચારોની પાછળ નથી જવાનું. આપણે વિચારની પાછળ વ્યા જતા હોય છે, એની કલ્પનામાં વ્યા જતા હોય છે. એ પાછળ જતા અટકાવે છે, એનું નામ મૌન છે મારી દ્રષ્ટિએ. અને એ અટકી જાય છે ત્યારે વિચારો અટકી જાય, કારણ કે તમે એની પાછળ જ જવાનું બંધ કર્યું છે, તો એ નહીં આવે. અત્યારની જે જનરેશન છે એ લોકોએ મેડિટેશન ને બધી જ વસ્તુમાં બહુ જ બિલીવ કરતા હોય છે. સાથે સૌથી વધારે એમને જો ડિસ્ટર્બ કરતી ઘટના હોય ને તો એ રિલેશનશિપ, સંબંધો હંમેશા ડિસ્ટર્બ કરી જતા હોય છે. રામાયણ રિલેશનશિપની દ્રષ્ટિએ જો જોવી હોય તો કઈ રીતે જોઈ શકાય? રિલેશનના પ્રકારો હોય છે, સંબંધના પ્રકારો હોય છે. લોભ, લાલચ અને સ્વાર્થ. કાં તમને લોભ છે અને સ્વાર્થ છે. ચોથો પ્રકાર છે ભય. એક તમે ભયથી પણ સંબંધ રાખતા હો. હું એની સાથે નહીં બોલું, એની સાથે નહીં રહું તો મને કાંઈક કહેશે, અંદરથી નથી ગમતું. અથવા તમને લાલચ છે કે આને સંબંધ બાંધી અને હું મારું આ કામ કરું, એમાં બધું આવી ગયું. લોભ આવી ગયું, લાલચ આવી ગઈ. એક લોભ એવો છે સાહેબ કે કેવલ એની સાથે રસ તો મને ઘણો લાભ મળશે, અથવા તો મારું નામ મોટું થશે, હું આને ગુરુ બનાવી લઉં તો મારું નામ મોટું થશે, કેવા થશે, હું આને મિત્ર બનાવી લઉં તો કેવા થશે. એને અંદરથી ભાવ નથી, એને બિલકુલ અંદરથી ભાવ નથી, એના મય નથી. ત્યારે આપણને ભયાનક નુકસાન થાય છે, કારણ કે તમારી અંદર દુર્ભાવ છે. પણ જ્યારે નિસ્વાર્થ ભાવ, મારે રામાયણની વાત કરવી હોય, તમે આ પ્રશ્ન પૂછ્યો એટલે, તો રામાયણનું એક પર પાત્ર એવું નથી કે કોઈને અંદરથી લોભ છે. કેવલ વિભીષણ, સુગ્રીવમાં થોડુંક ખરું, પણ એ આની સાથે નથી વણી શકાતા. એ પાત્રો તો એના કાર્યો પૂરા થયા એટલે પૂરા થઈ ગયા. પણ કોઈ વિભીષણ છોકરાનું નામ નહીં રાખે. મેઘનાથ રાખશે, વિભીષણ નહીં રાખે. કુંભ નામ રાખશે કરણ, પણ વિભીષણ નહીં નામ કોઈ રાખે. એ પ્રકૃતિની અસર થઈ ગઈ છે. આમ પાત્ર સારું જ છે, આવી રીતે કહીશ તો કોઈ ટીકા પણ કરી શકે મારી. એ તો દરેકનો નજરિયો અલગ અલગ હોય જોવાનો. એ મળવા જ માટે આવે છે ત્યારે જ ભગવાન રામ કહે છે કે આ લંકેશ, ત્યાં જ એના મીટર લગાડી દીધું હતું. તો એને હર્ષ થયો. જો એને રામ પ્રત્યે પ્રેમ હોત, ભક્તિ હોત, તો એને તરત બોલવું હતું કે પ્રભુ માફ કરજો, મારે કોઈ લાલચ નથી, મારે કોઈ લોભ નથી, મારે રાત નથી જોતું, એ માટે હું નથી આવ્યો, મારે તમારું શરણ જોવે છે. વિભીષણ ન બોલી શક્યો. બાકીના જેટલા પાત્રો છે ટૂંકમાં એ પણ એને એ પ્રત્યે પ્રેમ હશે. રામ પ્રત્યે એટલો જ પ્રેમ છે કે હું લંકા સુધી પહોંચી શકીશ, કદાચ એવું હશે. આપણે ત્યારે હતા નહીં, પણ ખરી વાત તો આ કે કદાચ એટલું હશે. એટલે જ જ્યારે રામને મૂકવા આવ્યા વિમાન લઈ, તો પ્રથમ કોઈ વિદાય માગી હોય અયોધ્યામાંથી, ભગવાન રામ ગાદીએ બેઠા પછી પ્રથમ વિદાય માગી હોય તો સીધી વિભીષણે માગી. તો એ પ્રત્યેનો પણ બાકીના જે પાત્રો જે છે એ રામાયણની અંદર, એમાં એક પણ પાત્ર એવું નથી કે એને કોઈ લોભ હોય, કોઈ લાલચ હોય. કેવલ હરિશરણ, કેવલ ભગવાન રામને હારે પ્રેમ રાખવો છે.
રામ મને પ્રેમ કરે બસ. હમ. અને એ પ્રેમ કરનાર પાત્રોએ એવા પાત્રો ભજવી દીધા. ભરતજી મળવા આવ્યા ભગવાન રામને તો ઘણી બધી વાત કરી કે પ્રભુ નહીં, બસ પિતાજીનું વચન પળાઈ ગયું છે ને તમે વનમાં આવી ગયા છો, પાછા આવો. હવે આપ પાછા આવો. અથવા તો હું ને શત્રુઘ્ન બેય રહીએ વનમાં, હમ. તમારે બદલે આપ પરત જાઓ. લક્ષ્મણ પણ કદાચ અમારી સાથે રહી લ્યો, તમને એવું લાગતું તમે ત્રણેય ભાઈઓ અમે વનમાં રહીએ. આ પ્રેમ હમ. કે ના, તમારા માટે હું વયો જાઉં. અને ત્રીજી વાત, જ્યારે ભગવાન રામ એમ કરે છે, પ્રેમની પરાકાષ્ઠા આવે ત્યારે કે ભરત હવે તું નિર્ણય કરી કે મારે કરવું છે. હમ. જો પહેલા ને કઈ કહે જ છે, ભરત કે જ છે. ભરત તો એમ જ કહે છે કે તમે આવો, હું ગાદીએ બેસવાનું નથી, મારે કોઈ વસ્તુ નથી. પણ આખા દિવસનો જે ઋષિઓ બેઠા છે, મહારાજ વશિષ્ઠ બેઠા છે, ગુરુજન બેઠા છે, મહારાજ જનક બેઠા છે જે બેઠકમાં, હમ. અને વનમાં ચર્ચા હાલે છે. બુદ્ધિની પરાકાષ્ઠે પહોંચેલી વ્યક્તિઓ બધી હતી. શું નિર્ણય શું કરવો? આ બેના પ્રેમમાં બધા અટવાઈ ગયા સાહેબ. આ પ્રેમ, હમ. વિચારધારાઓ બંધ થઈ ગઈ માણસોની. હવે આમના નિર્ણય શું કરવો, આ શું કહે? અને અંતે આખા દિવસની ચર્ચા બાદ બધી ચર્ચા થઈ છે કે પાછા આવું તો આમ થાય, આમ થાય. પણ અંતે જ્યારે ભક્ત પરમેશ્વરમાં પ્રવેશ કરી જાય હમ. અને એને અંદરની જાણી લે, અને પછી પરમેશ્વર કે હવે લે કે લે હાલ તું, હવે તું કે. અને ત્યારે જ ખબર પડી કે ઓહો, આ તો જગ કલ્યાણ માટે મારો બાપ નીકળ્યો છે, નીકળ્યા છે. અને એનું પાછું અયોધ્યા લઈ લો. અને ત્યારે ભરતજી કહે છે કે તો આપે જે નિર્ણય કર્યો એ બરાબર છે, પણ ગાદીએ તો હું નહીં જ બેસું. હમ. આપની પાદુકા આપનું પદ રાજ કરશે. અને કોઈ પણનું પદ જ્યારે મળી જાય છે હમ. ત્યારે એ હંમેશા એ પદ ક્યારે મળે છે કે તમારી અંદર ત્યાગની ભાવના છે, કેવલ પ્રેમ છે. તો ભગવાન રામમાં સત્ય પણ છે, પ્રેમ પણ છે. પ્રેમ પણ છે, અને જગતના હિત માટે એની પાસે અવળી કરુણા છે હમ. કે મારા બધાને હેરાન કેમ થવા દેવા. એટલે રામાયણના પાત્રો, અને અંતે તો અંદર ઉતરીને જોઈએ તો એવું જ લાગે કે આ કઈ કઈ માં અને રામની યોજના છે આખી. કેવી રીતે? પ્રશ્ન રાવણનો નથી, પ્રશ્ન મેઘનાથનો છે. હમ. રાવણ તો એક પાત્ર છે ભગવાનનું, જય વિજયમાંથી. તો એ તો એને ત્રણ ઓલામાં હતું જ. પણ મેઘનાથ જે એવો યોદ્ધો હતો, મેં મહાપુરુષો પાસે જાણ્યું છે, અને આપને પહેલી વાર શેર કરું છું આ વાત, કે એને 14 વર્ષ જેણે નિંદ્રા ન કરી હોય, હમ. 14 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, અને 14 વર્ષ ઈશ્વરની જ નજીક રહ્યો હોય માણસ, હમ. આવડું અનુષ્ઠાન કરે એ જ મેઘનાથને મારી શકે. તો એ પાત્ર છે લક્ષ્મણજી. હા. 14 વર્ષ નિંદ્રા નહીં. તાકે લક્ષ્મણથી ન થાય તો ભરત વનમાં જ રહે. આ એ વનમાં જ રહેવાનું, નિંદ્રા નહીં કરવાની. ભરતજી પણ સૂતા નથી, તો એને ત્યાં નંદીગ્રામમાં રાખી દીધા 14 વર્ષ માટે. હમ. ખાની ન થાય તો આ. હા. અને એ જ સામે લંકામાં એટલો ત્યાગ તો છે જ પાછો. ભગવાન ખોળામાં સુવડાવે છે લક્ષ્મણજીને, પણ તંદ્રામાં મૂર્છામાં છે, નિંદ્રામાં નથી. હમ. અને ભોંય ઉપર પૂરા, એટલે ખોળામાં માથું લઈ લીધું, બાકી ભોંય ઉપર રાખ્યા છે. રાખ્યા છે. એટલે આખું શયન નથી કર્યું, સૂઈ નથી, આખા નથી સૂઈ ગયા. પડવા જાય છે ને ભગવાન રામે એક ક્ષણ પણ ખોળો કાઢ્યો નથી, એને ખોળામાં રાખ્યા છે પૂરા. કારણ કે નિયમ હતું કે હું શયન નહીં કરું, તો એ વ્રત એમાં તૂટવા નથી દીધો. અને સંજીવનીથી જ્યારે જાગૃત થયા, અને ત્યારે રસ્તામાં ભરતજી મળે છે, અને બાણ ઉપર બેસાડ્યા. એ સંકેત આપી દીધો પરિપક્વ જ છું, હા.
હા. અહીંયા બેઠા બેઠા પહાડ સાથે રેવતાસળ સાથે અને હનુમાનજીને બેસાડીને જો બાણ મારું અહીં મૂકી જતું હોય ત્યાં બેઠો બેઠો મેઘનાથને ઉપાડી શકું. આ સંકેત આપી દીધો કે કોઈ ચિંતા નથી પ્રભુ. આ અંદરની સીઆઈડી કદાચ કામ કરતી. પણ જ્યારે મેઘનાથ બીજે દિવસે આવે છે ખબર પડી કે તો જાગૃત થયા. અતિ ક્રોધિત ભયો વિભીષણ, ખૂબ ક્રોધિત. અને સાહેબ પહેલું જ એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું ડાયરેક્ટ, કારણ કે એની પાસે ત્રણેય શસ્ત્રો છે. એક જ ત્યારે યોદ્ધો એવો છે મેઘનાથ. અને રામાયણમાં ઉલ્લેખ છે સાહેબ કે એની સામે લક્ષ્મણને વારાઘડે ભગવાન કીધા કરે સાવધાન લક્ષ્મણ, સાવધાન લક્ષ્મણ, કારણ કે શેષ છે. શેષનો કોઈ દી તમે ભાંગાકાર કરો, શેષ વધે અને કોઈ ભાંગી ન શકે. એ પાત્ર લક્ષ્મણ છે, શેષ. એટલે બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે તો આપ પાછો બીજો પ્રશ્ન માણસોને થશે કે જેને બ્રહ્માસ્ત્ર ન લાગ્યું તો આગલે દિવસે કેમ? કારણ કે શક્તિ હતી. શક્તિ બધાને અસર કરે. પણ એ વિભીષણને આડેથી લીધું છે, લક્ષ્મણ ઉપર પ્રહાર નથી. કાકા કહીને પોલે બાણ છોડે છે તો તને હાંગ જ મારી દઉં. દેશદ્રોહી, ભાતૃદ્રોહી એમ કરીને વિભીષણ ઉપર છોડે છે. અને લક્ષ્મણનું ધ્યાન જાય છે કે જેને મારા બાપે રાત તિલક કરી નાખ્યું વયો જાય તો જો ન્યાય પાછો ત્યાગ છે. આ અયોધ્યાની તાકાત, આ અયોધ્યાના વિચાર. પણ જાગૃત થયા અને પછી આ બીજા દિવસનું યુદ્ધ એટલે સીધું બ્રહ્માસ્ત્ર છોડે છે. અને બ્રહ્માસ્ત્ર ફરીને પાછું વયો આવે છે. પિનાક છોડે છે ભગવાન શિવનું ત્રિશુલ પાછું આવે. અને છેલ્લે નારાયણ શસ્ત્ર સુદર્શન એ પણ ફરીને વયો આવે છે. અને મેઘનાથને થયા કે આ તો નારાયણ છે, શેષ નારાયણ. એક સ્વરૂપે યુદ્ધમાં રહે છે અને મૂળ વયો જાય પાછો પિતાજી પાસે કે પિતાજી મેઘનાથ સમાધાન કરાયો. રામ હું છે એ ખબર નથી પણ લક્ષ્મણ તો નારાયણ છે જ. કે તોય કોકની વાતમાં આવી ગયો લાગે છે કે ના હું અનુભવીને પછી આવ્યો છું. મેં કહું મુજ નીચ દેખી, મારી આંખે જોયું, અનુભવ કર્યો છે. મેં આ ત્રણેય શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે, બીજું જ કાંઈ મારી પાસે છે નહીં. અને ત્યારે રાવણ ક્રોધિત થઈને કહે છે મંદોદરી સમજાવ તારા દીકરાને, કોના હાથે મરશો તો હારા લાગશો. હા આ તો યોજના છે પિતાજી, બે બાજુ યોજનાઓ છે. કહેવાનો અર્થ કે અહીંયા મુક્તિ માટે લંકાની સોનાની લંકાનો ત્યાગ છે. અને અહીંયા જગ કલ્યાણ માટે અયોધ્યાનો ત્યાગ છે. આખર રામાયણ તો એ ત્યાગ સમર્પણ. કુંભકર્ણ પણ એ કહે છે જગાડ્યો ત્યારે કે મને પહેલા જગાડો છો તમારે. આવી રીતે કરાય મોટા ભાઈ. હું તો આપણા માધ્યમથી કહું છું કે આજના પરિવાર કેવલ રાવણ અને કુંભકર્ણનો સંવાદ પરિવાર ભેગો બેહીને રામાયણમાં મૂળ રામાયણમાં વાંચી લે કાં તુલસીકૃત આપણું એનો સાર કઈ રીતે કહી શકાય આપણા પરિવારને પરિપ્રેક્ષ્ય હા સમજાવવું. એકવાર ભેગા બેસીને એ સાંભળી લઈને તો જિંદગીમાં બે ભાઈઓ નોખા ન થાય. વૃદ્ધાશ્રમો નીકળી જાય સાહેબ. દરેક સંવાદમાં રામાયણના એક સંવાદમાં તાકાત. એનો સૌથી મોટો પ્રોબ્લેમ વિભક્ત કુટુંબો છે. આણે કીધું મોટા ભાઈ તમે શું કર્યું? હું તમારાથી નાનો છું, તમારે મને પૂછવું જોઈએ. હું આખી વાત નહીં કરું, ટૂંકી કરું, પણ એકવાર રામાયણમાં 20 મિનિટ થાય ભાગ કાઢીને પરિવાર. અત્યારે બધાને રવિવારે કૂદકા મારવા જવું છે, પણ જો આવા એક કલાક કાઢી નાખે ને શાસ્ત્ર માટે કે પરિવાર ભેગો થઈ અને આજે ભરત મિલાપ લઈ લે. ભરત મિલાપમાં 1.5 કલાક થાય છે. ઓહો, એ 1.5 કલાકનો સંવાદ પરિવાર ભેગો બેસીને સાંભળી લે. આજીવન એક થઈ જાય. આજીવન એટલે વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ રહીએ કે જીતુભાઈ માયાભાઈ એ સ્ટુડિયોમાં રહી શકે અને હું ડાયરામાં રહી શકું, હૃદયથી દૂર ન રહી શકું. સાહેબ ગાવાનું બંધ કરી દઉં. જો એકવાર ભરત મિલાપ વાંચી લે તો આ દેશમાં વૃદ્ધાશ્રમ વયા જાય. આ પ્રેમ ઊભો થાય.
અહીંયા આ જ પરિસ્થિતિ. કુંભકર્ણ કે ભાઈ મને પહેલાં કેવું હતું, હમ. બદલો કેમ લેવાય, તમે વાતમાં લાવો છો કે બેનને આવું કર્યું ને ફલાણું આવું કર્યું, તો મને અને તમે જગતજનની જગદંબા જાનકીનું અપહરણ કર્યું આ શબ્દ વાપરે છે પ્રભુ રામના અર્ધાંગના. અને રાવણ બોલે છે કે તું મારા દુશ્મનને પ્રભુ કે છો. પ્રભુ કે બેનો સંવાદ થાય છે. ઠીક છે મોટા ભાઈ, નાના ભાઈનો ધર્મ છે. હવે ધર્મ સમજાવે કે નાનો ભાઈ કેવો હોવો જોઈએ. હા અરે બે વેદોની વાતો કરીશ સાહેબ. હામ હામી ફરજ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, અનુજ કોને કહેવાય, વાહ વડીલ કોને કહેવાય, આ બે આ સંવાદ કરે. બોલ કુંભકર્ણ, નાના ભાઈનો ધર્મ શું, તાકી જીવતો હોય ત્યાં સુધી મોટા ભાઈને તકલીફ ન પડી જાય. વાહ માટે હવે હું જાઉં છું, પણ મોટા ભાઈ યાદ રાખજો, હજી સામાન્ય માનવ હશે એ લોકો તો બેયના માથા દડાની માફક પગને ઠેબે ઉડાડતો ઉડાડતો લંકામાં આવીશ અને લંકાની જનતા જે ભયભીત થઈ ગઈ છે એને ભયમાંથી મુક્ત કરીશ હમ. અને આપનો વિજય. પણ માની લો મોટા ભાઈ કે હું એમાં વીરગતિ પામું તો આપને વિનંતી કરીને કહું છું તો નારદના વચન યાદ કરી લેજો, બ્રહ્માનું વાક્ય યાદ કરી લેજો, તો નક્કી પરિબ્રહ્મ પરમાત્મા હશે તો માં જાનકીને સોંપી દેજો અને અવિશળ રાજ ભોગવજો. ભોગવજો. અને હવે રાવણ એમ કહે છે કે આ રાજ ભોગવવા માટે આ કરું છું બધું, હમ. આ તો તું સૂઈ ન રે. હા 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 તો મોટાનો ધર્મ છે કે બધાને પહેલાં આગળ કરવા. વાહ અને ઓ શાબાશ મોટા ભાઈ, હવે મને આશીર્વાદ આપો. ત્યાં રાવણ વિજય ભવ નથી બોલ્યા. હમ. તો શું શબ્દ હતા? જાઓ ગતિ પામો, ગતિ કરો. ગતિ કરો. અને આવે છે પણ વાવાઝોડું આવે એમ. ભગવાન રામ વિભીષણને પૂછે કે આ શું, આ વંટોળિયાને ઘોડે વાંદરા ઉડતા હતા બધા, સસડાટી બોલતી આવે. પ્રભુ મારો ભાઈ જાગ્યો લાગે, કુંભકર્ણ. અચ્છા, પ્રભુ એક વિનંતી, આપ પાસે આવ્યો ત્યારે એ સૂતા હતા તો મળી આવું. આ રામ ઓહો ન્યાય એવું ન વિચારે કે હવે ત્યાં જતો છો ને ત્યાં હવે સામેની છાવણી. ના, જીયાઓ જાઓ. વાહ વાહ અમે ત્યાં આ અયોધ્યા, આ ભરોસો. વાહ અને જાય છે મોટાભાઈ સામે, કુંભકર્ણ સામે ઊભા છે વિભીષણ. આવો વિભીષણ કે મેં ભાઈને સમજાવ્યા, આ કર્યો, પણ મને ભાઈએ પાટું મારી અને મને મારો ત્યાગ કર્યો. અને કુંભકર્ણને ગમ્યું. વાહ મોટા ભાઈ કર્યું ખરું, એકને કાઢ્યો તું તો જા. વાહ પછી વાત કરે છે. અને ત્યારે કુંભકર્ણ કહે છે તો મોટા ભાઈ આપે પણ તાકે ના, જા તું. અને ધન્યવાદ આપું છું વિભીષણ, ધન્ય ધન્ય ભ્રાતહિ મોરા, નિચિચર કુળ ઉજારત તોરા. તે આપણા રાક્ષસ કુળને તારી દીધો, એક તો નીકળી ગયો. અને હવે પ્રભુ રામને પ્રાર્થના કરીને કહે છે મને બહુ હેરાન ન કરે. મને કહેવાનો અર્થ કે આ જે રામાયણના જે પાત્રો છે એ તારું તારું તારું, હમ. આ બધું તારું. જ્યાં ત્યાગ છે, જ્યાં સત્ય છે, જ્યાં પ્રેમ છે અને જ્યાં કરુણા છે, તે રામાયણ. એનું સ્વરૂપે આપણું રામાયણ છે. વાહ. રામાયણમાં ત્યાગ છે તો મહાભારતને કઈ રીતે લઈ શકાય? કારણ કે ત્યાં તો રાજ્ય મેળવવા માટેની જ લડાઈ છે. પહેલી નજરે સહજ બુદ્ધિથી જો વિચારીએ તો આમ એવો વિચાર આવે છે કે એક ઊંડાણ જુદું હશે, એ સમજવું છે તમારી પાસેથી. જીતુભાઈ, પ્રશ્નો આપના બધા એવા છે. હું તો એક લોક સાહિત્યકાર છું, કલાકાર છું. મારો વિષય છે એમ નહીં કહું, એ વિષય હોવો જ જોઈએ, પણ જાહેર વિષય તો મારો ડાયરાનો છે. હા અને આપના માધ્યમથી મને આજ અતિ હરખ એ છે કે કોઈ સાથે રામાયણ અને મહાભારતની એક ધાર્મિક ચર્ચાનો પ્રશ્નો પૂછનારા આપ પહેલાં છો. અને એનો મને ખૂબ હરખ છે કે આજનો મારો સમય એક ધર્મ ક્ષેત્રમાં થઈ રહ્યો છે, વાહ એનું મને ગૌરવ છે. તમે મને એક પણ પ્રશ્ન સાહિત્યનો, પણ આ સાહિત્યનું અંગ જ છે, આમાંથી સાહિત્ય નીકળ્યું છે.
આપણા પાયામાં શાસ્ત્ર તો ધર્મ જ છે. એટલે પહેલાં તો આપને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ Thank કે you. તમે મને રામાયણ અને મહાભારતના પ્રશ્નો પૂછો છો. આપણા ખૂબ અત્યારે મને બીજું ગૌરવ છે કે આપણી નવી પેઢી હમ કથાકારોમાં, સંતોમાં, એને કથાકારોય નહીં કહે, મહાન સંતો છે બધા, સતત એનું અનુષ્ઠાન વ્યાસપીઠ ઉપર ચાલતું હોય છે. એટલે એ બધાને હું આમ તો કોટી કોટી પ્રણામ કરું છું. મને બહુ હરખ થાય. અને એમાંય નવી પેઢી યુવાનો જે શાસ્ત્રાર્થ થઈને જે અત્યારે વ્યાસપીઠ ઉપર આવી રહ્યા છે, એટલે ત્યારે એવું લાગે છે કે હવે આવનારી આપણી પેઢીને જે વાંધો નથી. નથી. એટલે આવા બધા પૂજ્ય બાપુથી લઈ અને બધા મહાપુરુષોની નજીક રહું છું. એટલે મને આ થોડું ઘણું એને લીધે છે. બાકી તો માયો તો આયર છે. અને શું કહી શકું કે કોઈ ઓલું નથી. એટલે બહુ જૂનો ઓલું છે દુહો કે જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, તુમને ખરીદ કર મુझे અનમોલ કર દિયા. એમ એક ચર્ચા જે હોય છે એ કંઈક અનમોલ હોય છે. અને આવા મહાપુરુષોની નજીક રહેવાથી કંઈક મળતું હોય છે. એટલે એ થવા માટેનો મારો કોઈ સ્વાર્થ પણ નથી. પણ આજે તમે ઓચિતા કોઈ મને તૈયારી વગર તમે જે મને પ્રશ્નો પૂછ્યા છે, એટલે મને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને થેન્ક યુ. આ બાઉન્ડ્રી જ છે, મારા માટે બાઉન્ડ્રી છે. આજે તમે મને પૂછો છો એ મારા માટે બાઉન્ડ્રી છે. વાહ. આનાથી વધારે મને આગળ હું તો આતા પોડકાસ્ટ શરૂ કર્યો ત્યારથી રાહ જોતો હતો કે એક વખત આપની સાથે બેસીને સંવાદ કરવો છે. વાહ વાહ. તો રહી વાત મહાભારતની, રામાયણ જે છે એ કાળ જે છે, ભગવાન રામનો જે અવતાર છે હમ એ જીતુભાઈ બહારથી તકલીફ હતી. મતલબ કે દક્ષિણે લંકા બાજુથી, હમ અંદર બહુ તકલીફ નહોતી. એટલે અહીં રામ લક્ષ્મણ સાથે છે, શેષનારાયણ અને વિષ્ણુ સાથે છે. પૂર્ણ અવતાર એને કહેવાય કે આખે આખો સ્ટાફ સાથે પધારે. હા. એ નિર્ણય કૈલાસમાંથી લેવાય, હેડક્વાર્ટરમાંથી કહેવાય છે કે ભાઈ તમારે વિષ્ણુ પ્રભુ જવાનું છે. અને એકલા પૂરતું ક્ષણિક પૂરતું આવે અને અંશ અવતાર કહે. હમ પણ આખે આખી બોડી ઉતરે, કેબિનેટ આખી. વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી, શેષનારાયણ, બ્રહ્મા, દેવતાઓ, હમ આ બધા વાનરો બનીને આવ્યા. આખો સ્ટાફ હા હા. આખે આખું ટૂંકમાં ઉતરે છે. અને આપણે પૂર્ણ અવતાર કહીએ છીએ. પણ ભગવાન રામ વખતે રાક્ષસોનો એટલો બધો ઋષિઓના યજ્ઞ નહોતા થવા દેતા, ધાર્મિકતા બધી નષ્ટ પામી હતી. એટલે બેયને સાથે રહીને પૂરેપૂરું ઝઝૂમવું પડ્યું. હવે અહીંયા શું છે, અહીંયા બહારનો કાંઈ ડખો નથી. સાદી ભાષામાં કહો, બધો ઘરમાં ડખો છે. ઘરમાં ડખો. કરુણાની પરાકાષ્ઠા, પીડાની પરાકાષ્ઠા, પારિવારિક પીડાની પરાકાષ્ઠા, હમ એની કોઈ બોર્ડર હોય તો એ કૃષ્ણ છે. કૃષ્ણ. આવો અવતાર કાગબાપુને લખવું પડ્યું. હા. એજી એની ભેળા રે વસનારા રે, ભરમાણા રે મોટાના તળિયા નો મળ્યા રે જી. જેની હારે હોવા છતાં જે સમજી ન શકે. અર્જુનને વિરાટ રૂપ દેખાડવું પડે છે. હમ નકર એક પથારીએ સુવાવાળા, એક ભાણામાં ખાવાવાળા. વાળા. અને અમુક મોટાઓને જોવા માટે અમુક અંતર રાખવું જ પડે. હમ તમે સાવ નજીક બેસી જશો તો આખું નહીં દેખાય. નહીં દેખાય. વાહ વાહ વાહ. મંદિરની અંદર પ્રવેશ કરી જશો તો આખું મંદિર નહીં દેખાય તમને. વાહ વાહ. એટલે એ કેવલ મૂર્તિના દર્શન માટે, એ જેવડી મૂર્તિ જેવડું મંદિર એટલું ડિસ્ટન્સ, હમ એનું એટલું અંતર. એમ મહાપુરુષોની થોડુંક અંતર રાખવું આપણે, એને આખા જોવા હોય તો. વાહ વાહ. અમે સાથે રહીએ છીએ ને અમારે ના ના ના, એ તો તારા ભાગ કે તું ત્યાં પહોંચી ગયો. પહોંચી વળાય. એમ કૃષ્ણને જોવા માટે હમ ભગવાન કૃષ્ણ, અર્જુન એકદમ અંદર છે. અને એટલું દૂરે ન રહેવું. દુર્યોધન એટલો દૂર છે. હમ બેની પરિસ્થિતિ સરખી થઈ. એક અતિ નજીક છે, એક અતિ દૂર છે.
અને બેયને પ્રશ્નો કરવા પડ્યા છે, તું કોણ? હમ. દુર્યોધન એમ કહે છે, તું કોણ અમને સમજાવવા વાળો? જાય છે વિરાટ રૂપ તો એને દેખાડ્યું પહેલા, કે આ ગોવાળને પૂરી ગયો ત્યારે વિરાટ રૂપ દેખાડ્યું જ છે. મહાભારત પહેલા, યુદ્ધ પહેલા કોઈને દેખાડ્યું હોય તો દુર્યોધનને દેખાડ્યું છે હસ્તિનાપુરની કચેરીમાં. તેમાં કેવલ ભીષ્મ જ એને પામી શકે, બાકી બધા આંખો વીસીને. અને દુર્યોધન તો ખોળામાં પીડ્યો પિતાજીના, અરે બેટા શું થયું? તા કે આ જોને મારી ઉપર આવી રીતનું મને ભય દેખાડવા આવું કરે છે. તો એ દૂર છે તો એ નથી ઓળખી શક્યો. પણ બધાયમાં કોઈને મોહ સિવાય બીજું કાંઈ છે નહીં. હમ. એટલે આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ ટૂંકી વ્યાખ્યામાં ઘણીવાર એમ કહે કે રામાયણનો અને મહાભારતનો બેનો ઉલ્લેખ કરવો હોય તો એટલો કરીએ કે તારું તારું થતું હોય અહીંયા રામાયણ હોય, મારું મારું થતું હોય અહીંયા મહાભારત હોય. તો જ્યાં મોહ લાગ્યો છે, ધૃતરાષ્ટ્રને પુત્ર મોહ લાગ્યો છે. અને ભગવાન પહેલું જ મહાભારતમાં લઈ એટલું જ જોવા મળે છે કે ટોળાની જરૂર નથી, સત્ય 5 જ ભલે હોય. એટલે કાલ હવાનો દાખલો સાહેબ લઈ પરબનો. ઝવેરચંદ મેઘાણીએ અમરમાં વિશે, પરબ વિશે ખૂબ લખ્યું છે, દેવીદાસ બાપુ વિશે. તો અમરમાં તો આયરના દીકરી હતા, આમાં જ્ઞાતિ નથી આવતી કોઈ, સંત જ હોય છે. પણ એનો પરિવાર તો મટવા જોઈએ ને, એ સ્વીકારી લેવું જોઈએ. એ સમયે નહીં સ્વીકારવાનું હોય, થોડું પીડા આપી છે માને કોઈએ. અને બાજુના જ કોઈ ગામના માણસો વાંહે ઘોડા કરે છે તો ભેગું નથી કે આજે 52ને મારી નાખો. તો આમ ઘોડા જાય તો ઓલી બાજુ સંત દેવીદાસ, સંત દેવીદાસ. આમ જાય તો પાછળ અવાજ આવે, ઠેઠ પરબ પહોંચી ગયા માન, દરવાજામાં પ્રવેશી ગયા પણ એને ઘોડા આંબી ન શક્યા. એટલે મેઘાણીને લખવું પડ્યું સાહેબ કે અસત્ય ભલે ઘોડે ચડે અને સત્ય ભલે પગપાળા હોય, પણ કોઈ દિવસ અસત્ય સત્યને આંબી નહીં શકે. એમ મહાભારત એ એક મોહનું સ્વરૂપ છે, એક આંધળો પ્રેમ છે, અને બધાયમાં મારું મારું છે, અને પોતાને મોહમાં પડેલું છે, એટલે કદાચ મહાભારત થયું હોય. પણ આ મારું મારું અને રાજનીતિ, આ બંને વસ્તુ ત્યાં ક્યાંક જોવા મળતી હોય. જેમ કે હું સાવ મારી બુદ્ધિથી જે મને નથી સમજાતું એ પૂછવા માગું છું. જેમ કે પાંડવની વાત એમને અને કૌરવની વાત બે અલગ અલગ છોડી દઈએ તો વચ્ચે એક જે પાત્ર છે ને એ છે કર્ણનું પાત્ર, જે છે પાંડવ પુત્ર, કુંતી પુત્ર છે. પાંડવ પુત્ર કરતાં એમ કહીશ કે કુંતી પુત્ર છે. અને દોસ્તી એની છે એ દુર્યોધન સાથેની છે. કૃષ્ણ ભગવાનને જો કર્ણને સમજાવી દીધું તો એ વખતે કર્ણ માની ગયો હોત અને ભાઈઓનો સાથ આપ્યો હોત તો આખી વસ્તુ જુદી ના હોત. મહાભારતની આટલો હત્યાકાંડ જે થયો. એક તો પહેલી વાત એવું કહું કે આ ભગવાન કૃષ્ણને આજની ભાષામાં પિક્ચર કે આ એમની લીલા અથવા તેનું નાટક, એક તો અંતિમ નાટક છે એનું. અંતિમ મીન્સ કે અહીંયા ત્રીજી વાર પાત્ર જય વિજયના પૂરા થાય છે. બીજી વાત એ કહીશ કે આખે આખી એની આજુબાજુની છે ભગવાન કૃષ્ણની. એક ફૂઈનો દીકરો થાય છે તો એક વેવાય થાય છે. આ પહેલો પ્રશ્ન અંદરનો. પણ આ પહેલી પિક્ચર એવી છે કે આ મૂળ પહેલો વિલન તો પહેલા મરી જાય છે અને પછી પિક્ચર ચાલુ થાય છે. મતલબ તે કંસ, હા, કે જે ભગવાન કૃષ્ણ જે બે જ પાત્ર કહી છે કંસ અને કૃષ્ણ. હા, વિલનના મૃત્યુ પછી પિક્ચર શરૂ થાય, પછી પિક્ચર ચાલુ થાય છે. તમે કલ્પના તો કરો આ કેવી પીડા છે. અને હું બે પાત્રોનું કોઈ મને તમે પૂછ્યું નથી ને હું કહું કે બેને આપણે ભગવાન શું કામ કહીએ છીએ, રામને અને કૃષ્ણને. તો કંસને માર્યો એટલે, રાવણને માર્યો એટલે ના. આપના માધ્યમથી સમાજને કહેવા માગું છું, શ્રોતાઓને કહેવા માગું છું કે આ પાત્રોને બરોબર સમજવા જેવા છે. મહાન થવું હોય તો કઈ વસ્તુ પાયામાં શું છે? બેયમાં ક્ષમા.
હમ. કે જેણે અતિ અપરાધ કર્યો છે એને માફ કરવાની તાકાત. રામ જેવો વીરવર પુરુષ આવે, એક સાથે 31 બાણ ચડાવે, 10 મસ્તકના, 20 ભુજાના, 31મું નાભીનું, 31 બાણ એક હારે ચડાવવાની તાકાત હોય. આવો વીર હોવા છતાં, અને જેને અર્ધાંગનાનું અપહરણ કરે રાવણ, એની હારે સંધિ કરવાની છે કે જો માની જાય તો. નથી મારવા. તો નારાયણ કોઈ આ પ્રશ્ન ઉપરથી કહું છું હમ. કે ઈશ્વર કોઈ દિવસ વિનાશ બાજુ હોય જ નહીં, કારણ કે એ પોતે સર્જક છે, એ બધાનું પોષણ કરે છે, જેને મોટા કરે છે એનો વિનાશી કેમ કરી શકે? પણ જ્યારે જ્યારે ઈશ્વર બોલતો હોય અને એનું અનુકરણ જ્યારે સમાજ ન કરે ત્યારે એ કાંઈ નથી કરતો, પણ એનું અસ્તિત્વ કરતું હોય છે, વાતાવરણ કરતું હોય છે બધું. એટલે ભગવાન કૃષ્ણ મહાભારતની અંદર કરણને જો લઈ લે, અરે છોડો, ક્યારેક ક્યારેક તો એવું લાગે કે બલરામને પણ એણે જ મોકલ્યા છે. એણે મોકલ્યા, એ તો યોજના જ હતી. કારણ કે અહીંયા અર્જુન કૃષ્ણને જગતગુરુ કહે છે, અહીંયા દુર્યોધન બલરામજીને ગુરુ કહે છે, અને મધ્યસ્થ કર્ણ છે. તમારો પ્રશ્ન વચ્ચે પડ્યો છે. હા. બાપુ પણ આખા મહાભારતમાં 3 ક જ કામ કરે છે. કૃષ્ણ, 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 કર્ણ અને કુંતા, કર્ણ અને કુંતા, 4 ક. 4 ક. દ્રૌપદીનું નામ એક હા, કૃષ્ણ. આ 3 આખું મહાભારત કરે છે. હમ. અને 3 આ ચારેયને બધી ખબર છે, અને પાછું બધું કરવાનું છે. અને આ બધી આખી પીડા 3ને 4ને જ છે. જાણવા છતાં. જાણવા છતાં હા. જાનન હાર અજાન ભયો. કારણ કે પરિત્રાણાય સાધુ નામ. આ ન થાય તો સર્જનોનું, સંતોનું પરિત્રાણ ન થાય. અને આપણે કરણનું જ્યારે પૂછ્યું છે ત્યારે એક તો સૂર્યપુત્ર છે, સૂર્યપુત્ર, કુંતાનું, મા કુંતાનું પ્રથમ સંતાન. હમ. હવે આ પહેલા કની પીડા જોવો, કુંતાની. હા. પેલા સંતાનને એણે ગંગામાં વહેતો મૂક્યો હશે. મને ક્યારેક ક્યારેક એવું લાગે કે કરણમાં બીજી તાકાત છે, એ એટલી હશે કે એ ભીષ્મની ઘોડે ઘડીક ગંગાએ એને ધવરાવી લીધો હશે. ગંગાપુત્ર. કારણ કે ગંગામાં વહેતો મૂક્યા રડ્યો હશે તો માં ગંગાએ ઘડીક એને ને હું બોલવા જ જતો, તમે કીધું ને તમે ગંગામાના ખોળે ગયો. ખોળાઈ ગયો છે જન્મતા વેત. હા, હા. તો એ કુંતાની કેવી પીડા હશે, અને ન્યાલી કરણની કેવી પીડા ચાલુ થાય છે. હમ. અને એક સારથીને મળે, સારથી કરતા જે ઘોડાનું જતન, ઘોડા સૂતપુત્રનું ટેગ લાગ્યું, એ એને સૌથી મોટું અપમાન. એને અપમાન થયું છે. અને મહાન પંડિતાએ પહોંચેલી વ્યક્તિઓને અંદરથી બદલાની ભાવના ન જાય. તમે જો ત્યાં આ ફરીવાર મહાભારતનો પાયો કહું તો એ સ્વાર્થમાં જ નખાણો છે. જો સત્ય, પ્રેમ અને કરુણા 3 હોત તો મહાભારત ન થાય. ગુરુ દ્રોણથી, એ તો મારા દ્રુપદના મિત્ર, અને ત્યાંથી કથા મારે એ વાતમાં નથી જવું. અને પછી હસ્તિનાપુરના એ આચાર્ય બને કે એના બાળકોને ભણાવે. તો ન્યાય આજ કરણને આવ્યું કે ના, રાજ પરિવાર સિવાય હું સુતપુત્રને ન ભણાવું, આપ રાધે છો. સામે પરશુરામ ભગવાન હવે એમ કહે છે કે હું ક્ષત્રિયને ન ભણાવું, બ્રાહ્મણ સિવાય ન ભણાવું. અને કર્ણને ત્યાંથી અપમાન મળે, અને છેલ્લે કે તું મારી આગળ ખોટું બોલ્યો. કે આ કરણની પીડા જોવો તમે, કે જ્યાં અંત વખતે મારી વિદ્યા તને કામ નહીં, ભૂલી જવાશે, તોય અખંડ ઊભું રહેવું. અને એ જ કરણને મત્સ્યવેધ કરવા જાય દ્રૌપદીના સ્વયંવરમાં, ફરીવાર પાછું આવ્યું ત્યાં અપમાન. અને ત્યારે તો કેવું અપમાન થયું છે કે વિશ્વના રાજાઓ એની હાજરીમાંથી નીકળી જવું પડે, પાછો આંગણે આવે અને જે માગે દીધા કે જવા નહીં દેવા.
અને એમાંય હસ્તિનાપુરમાં ભગવાન કૃષ્ણ આવે અને ભગવાનનું અપમાન દુર્યોધન કરે અને એ પણ એને સહન કરવાનું. એને દુખે છે ત્યારે, એને હજી પોતાનો પરિચય નથી નથી થયો. પણ સતત દુખે છે. પાછો અંદર પ્રશ્ન થાય કે દુર્યોધન મારો મિત્ર છે પણ છતાં એ કંઈક કૃષ્ણનું ખરાબ કરે મને દુખે છે કેમ? નક્કી હું કાંઈક છું. એક સંકેત મળી જાય. હા, હું કાંઈક છું, મારામાં તાકાત તો છે. અને સવારમાં ભગવાન કૃષ્ણને મળવા આવે છે. મહારાજ વિદુરના ઘરે ભગવાન કૃષ્ણ રોકાણા છે. સવારમાં મળવા આવે છે. અને જ્યારે જ્યારે કર્ણ કૃષ્ણને મળ્યા છે ત્યારે વંદન વગર નથી મળ્યો એ માણસ. અંદરથી તો એટલું એને એક ભાવ થતો હતો, કેશવ પ્રણામ, આવ કર્ણ. નીકળ્યા હતા અને આવ્યા છો? ના, મળવા આવ્યા. આપની માફી માગવા આવ્યો છું. આ મારી માફી? શા માટે? આપે તો કંઈ કર્યું નથી. દુર્યોધન મારો મિત્ર છે અને દુર્યોધન જે કરી હું જ કરું છું. તો કાલે ફરી સભામાં દુર્યોધને જે આપનું અપમાન કર્યું, કેશવ એને માફ કરજો. અને ભગવાન કૃષ્ણ કહે છે મારું અપમાન નથી. શું કૃષ્ણ કહે છે હું તો અતિથિ છું, મારું શું કોઈ અપમાન કરી શકે? ન મારું સન્માન કોઈ કરી શકે, ન મારું કોઈ અપમાન. આ ગીતા અહીંયા શરૂ થઈ ગઈ. કારણ મારું કોઈ અપમાન થયું છે તો ભીષ્મનું થયું છે, અપમાન થયું છે મારા ધૃતરાષ્ટ્રનું થયું છે, હસ્તિનાપુરનું અપમાન થયું છે. કારણ કે તમે એની અંદર છો બધા, હું તો અતિથિ. અને પછી કર્ણ વળાવા આવે છે. કેવું કેવું રૂપક કેવું થયું હશે. કર્ણ વળાવા આવે અને રથ કર્ણ હાકે છે. આખા મહાભારતમાં ભગવાન નારાયણનો કોઈ રથ હાક્યો હતી, કર્ણે હાક્યો છે. ત્યારે ખાલી મોરપીસનો ફરક લાગતો હતો માણસોને, કારણ કે મામા ફૂઈના આમાં કોણ કર્ણ અને કોણ કૃષ્ણ કોઈ નક્કી નહોતું કરી શકતું. પણ પિતાંબર અને મોરપીસથી ખબર પડતી હતી. બેયના સારથી વાહે રથ હાક્યા આવે. બીજી ગાડી લઈને તમે આવો એમ. એકાંત આવે, કર્ણ રથ રોકો અને કૃષ્ણ રથથી નીચે ઉતરે. બાજુમાં વૃક્ષ નીચે ઊભા હોય. આવ કર્ણ. આ મારા શાસ્ત્રો ને મારા લોક સાહિત્યનો કર્ણ બોલે છે. ભગવાન કૃષ્ણ બોલાવે પણ ત્યાં પહોંચે છે એટલામાં કૃષ્ણની આંખો ભીની હોય છે. ગોપાલ કા કર્ણ, દુર્યોધન ન માન્યો અને યુદ્ધ થશે એની પીડા કે ના, એ પીડા શું? આવા યુદ્ધ તો મારું સુદર્શન ચક્ર કઈ કર્ણ ખેલી ચૂક્યું છે. એ વાત ઉપર મને એવું ક્યારેક લાગે છે કે કર્ણ બરાબર આને ઓળખે છે અને કૃષ્ણ પણ કર્ણને બરાબર ઓળખે છે. કારણ કે અહીંયા કહે છે કે મારું સુદર્શન ચક્ર અનેક યુદ્ધ ખેલી ચૂક્યું છે. એની પીડા નથી કર્ણ, પીડા તારી છે. મારી પીડા તું ઓળખે છો? તું કોણ છો? ભગવાન આ કાર્ય કરે છે. જીતુભાઈ અર્જુનને પણ ગીતામાં કહે છે કે એ અર્જુન તું કોણ છો? કોઈ પણ માણસ જ્યારે રસ્તો ચૂકી જતો હોય છે ત્યારે ભગવાન પેલું કે એ ગામના વડીલો આપણે ઠપકેલા કોણનો છોકરો છો? એ તો એ ભાવમાં નથી કીધું. કર્ણ ઓળખે છે તું કોણ છો? ગોવિંદ એવું લાગે છે કે હું નાના હુના માવતરનું સંતાન નથી. હવે ખોલે જ પોતાને. નક્કી ગોવિંદ કોઈ મહાન મારી માં હશે, હું જેવી તેવી માનું સંતાન નથી.
એ તો મને અનુભવ થાય છે. તા કે હા કર, તારી જનેતા જેવી અત્યારે સંસારમાં કોઈની જનેતા નથી. ગોપાલ શું વાત કરો છો? હા, એનું તું એક જ સંતાન નથી કર, તારી જેવા બીજા 5 છે. ગોપાલ કે હા. તમે કોનું કહો છો? કુંતાનું તો નથી કહેતા ને? કે હા કર ને, તું કુંતે છો. અને ભાંગી જાય છે એ માણસ. બથમાં લે જ કૃષ્ણ, હા હા કર. પગ હેઠેલી ધરતી ધ્રુજવા મળી ને. ગોપાલ, કુંતા મારી માં છે. તો ગોવિંદ, અત્યાર સુધી ક્યાં હતા તમે? અને જ્યાં જ્યાં અપમાન થાય છે એ બધા દિવસો યાદ કરે છે. તેથી મારી માનો એનું હૃદય કંપ્યું કેમ? પેલા તો ન્યાલી સાલું કર્યું, મૂકીએ કે મને ધવરાયો વગર મોકલી દીધો. ત્યારે કૃષ્ણ કહે છે, કર્ણ, દરેક સમયનું સત્ય અલગ હોય છે. ત્યારે પરિસ્થિતિ નહોતી. ભોજકોંતેયની દીકરી એ કઈ રીતે કહી શકે કે મને કુંવારા કલંક લાગ્યું છે? કૃષ્ણ, મારી જેવો દીકરો કલંક બોલે છે? તો પછી આનું શું તમારે કામ છે? ક્યારેક ક્યારેક કર્ણ એવું થાય છે કે એક માના 2 દીકરાનું સામસામા કેમ લડાવું? હું બધું કરી શકું છું, પણ નહીંતી મને ના પાડે છે. અને તારા પ્રત્યે મને અખૂટ ભાવ છે. ઘડીક પૂરતી કલ્પના તો કરણ કે હસ્તિનાપુરનું રાજ સિંહાસન કેવું લાગે? કર્ણ સિંહાસન બેઠો હોય, ધર્મરાજ જેનો મંત્રી હોય, ભીમ જેવા અંગરક્ષક હોય, સહદેવને નિકુળ તને વાહન ઢોળતા હોય, અને અર્જુન જેવો હસ્તિનાપુરનો સેનાપતિ હોય, અને દ્રૌપદી જેવી મહારાણી. આવું સંસારની આવી એક પણ રાજગાદી શોભે આવો એક મોહ ઉભો કરાવે છે નારાયણ. કે મોહક પણ છે. કે કૃષ્ણ પાંડવોને ખબર છે કે ના? આ 3 કને જ ખબર છે. અને ચોથા ભીષ્મને. ત્યારે જ ભીષ્મનું નથી કહેતા, પણ આ તો અત્યારે કહું છું. ચોથા ભીષ્મને પણ ખબર છે. પણ અહીંયા 3 કૃષ્ણ, કુંતામાં કૃષ્ણ અને કર્ણ. મારી માને ખબર છે. ત્યારે અતિ દુઃખ થાય છે. તાકી તને ઘણી વાર ઓળખી ગઈ, તારા કુંડળ ઉપરથી ઓળખી ગઈ, તારા કવચ ઉપરથી ઓળખી ગઈ હતી. જ્યારે યુવરાજ સ્પર્ધા હતી ને ત્યારે પણ તું ભરી સભામાં હતો, મને ખબર પડી જતી હતી. કુંતા આમ કરીને આંગુડા ખેલ લાગતી હતી, ત્યારે ખબર પડી જતી હતી મારો કર્ણ બેઠો. કૃષ્ણ કહે છે કે એની પીડા હમ તો જો કર્ણ. ગોવિંદ, તમને તમારી પીડા દેખાય છે, મારી પીડા નહીં. મારી પીડાની પરાકાશ. તું તો હરી છો, તું તો ઈશ્વર છો. હું ઈશ્વર નથી, હું કર્ણ છું. જીતુભાઈ, ક્યારેક એવું થાય કે એ ચર્ચા કેવી રહી હશે? શું આ દેશના પાત્રો છે? એ ધરતીના આપણે સંતાનો છીએ. 2 હામ એકબીજાને વાંચે છે કે આ કૃષ્ણ બધું જાણે છે, કુંતા પણ બધું જાણે છે, છતાં આ બધું કેમ કરાવે છે? અને જ્યાં કર્ણ અંદર જોવે છે કે ઓહ, આને મને બચાવવો છે અને દુષ્કૃત્યનો નાશે કરવો છે, તો આ કૃષ્ણ કેવો પીડાવાળો છે. એની પીડા પછી હવે આ કરતો હોય એવું લાગે છે કે વાહ કૃષ્ણ, વાહ નારાયણ, કે તારે મને બચાવવો છે. કારણ કે હવે આમાં સાધુતા તો દેખાય. પરિત્રાણ સાધુ નામ, સાધુનું પરિત્રાણ પણ તારે કરવું છે. અને વિનાચાય છે દુષ્કૃત્ય, દુષ્કૃત્યનો વિનાશ પણ કરવો છે. અને ભગવાન કૃષ્ણને કર્ણ કહે છે કે પણ
પણ મૂકી દે ને ભાઈ, આવને તું રાજા બનીશ. હવે કર્ણ પ્રશ્ન કરે છે કૃષ્ણને કે ગોવિંદ, દુર્યોધનને હું પ્રેમ ન કરું શું કરું? તમે એમ કહો છો કે એ સમય એવો હતો સ્વીકારી ન શકાય, તો ત્યારે સમય મારો પણ એવો હતો કે મને કોઈ મારો એક શિક્ષક ન સ્વીકારે, મને રાજ ન સ્વીકારે, એ ખારો કોઈ મિત્ર, એ તો સુતપુત્ર છે, દાસીપુત્ર છે, કોઈ રાજના પરિવારનો માણસ મને પ્રેમ ન કરે. રાધાનો છોકરો જાય તો કૃષ્ણ મને કહો, ત્યારે મને દુર્યોધને પ્રેમ કર્યો. અને છેલ્લે વચવેદ વખતે જે મારો ત્યાગ થયો, અને ત્યારે કહે છે, ત્યારે કોણ? કૃષ્ણ આપ કોઈ નથી બોલ્યા, ત્યારે દુર્યોધન બોલ્યો છે કે આને અંગ ક્ષેત્રનો હું રાજ આપું છું, આજથી મારા રાજા છે. હવે કોણ કહે કે ક્ષત્રિય નથી એમ? આવું જેણે મારું એ વખતે બાવડું પકડ્યું, મારું સન્માન કર્યું. કર્ણ મને એ કૃષ્ણ એ કહો, આવા મિત્રને છોડાય? છેલ્લો પ્રશ્ન કે કૃષ્ણ મને એ કહો કે એ એટલો બધો હુકાર શું કામ કરે છે કે તારી જેવો મિત્ર છે એટલે? તો કાલે ઇતિહાસ શું કહેશે કે કર્ણએ અંત વખતે મિત્રનો સાથ મૂક્યો. કૃષ્ણ, યુદ્ધ થશે અને હું આપને વચન આપું છું કે પાંચેયને લેતો આવજે. અને ત્રીજો કે આપને પગે લાગીને કહું કે જ્યાં સુધી યુદ્ધ પૂરું ન થાય, કર્ણની વિદાય ન થાય, ત્યાં સુધી પાંચેયને ખબર પડવા ગયો તો તમને કુંતાના સોગંદ છે. આ કર્ણનું બલિદાન છે, આ કર્ણનું સમર્પણ છે. કોઈ પણ શાસ્ત્રમાં ત્યાગ વગર પવિત્ર બની જ ન શકે, પણ ત્યાં મિત્રનો મોહ છે. અંતે મોહ તો મિત્રનો આવ્યો જ છે. આ તો એટલે એને ભાઈબંધી નિભાવી અને ધર્મ પણ નિભાવ્યો. સાવ સરળ શબ્દોમાં કેવું હોય તો ભાઈબંધી એટલે શું? આપણે 9 ભક્તિઓ છે, એમાંની એક ભક્તિનો પ્રકાર પણ મિત્રતા છે. અચ્છા, એટલે નવધા ભક્તિનો એક નવધા ભક્તિ અને 9 ભક્તિ જે આપણી છે, ભક્તિના 9 પ્રકાર. હા, પ્રથમ સાંભળવું, ગાવું, આ ભક્તિ છે. એમાં મને યાદ નથી કેટલામાં ક્રમ, પણ એ મિત્રતા એ પણ એક ભક્તિ છે કે હું કાંઈ ન કરું પણ તમારી સાથે ખાનદાનીથી મિત્રતા નિભાવું. 9માંથી એક ભક્તિ તમારી પાસે હોય એટલે ઈશ્વરને તમારી પાસે આવવું પડે. તો મિત્રતા કર્ણ, ઈશ્વરને આવવું પડ્યું. વાહ વાહ, આ એની ભક્તિ. મારી સખા સંઘર્ષ યોગ, ગીતામાં ભગવાન નારાયણ આખા યોગને આપ્યો કે અર્જુન મિત્ર કેવો હોવો જોઈએ, મિત્ર કેમ રખાય. આખો ભગવાને અધ્યાય આપી દીધો, યોગ આપી દીધો આખો. સખાનો સંઘર્ષ યોગ, મિત્રતા યોગ છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ કે હે ફે વાળા મિત્ર ન રાખતા. એ ભક્તિનો પ્રકાર છે જેની ભેગા બેસી જાઓ, એ જેવો છે મારો મિત્ર છે, બસ. આ ભક્તિ છે, આ ભક્તિ છે. એ કોઈ વ્યવહાર નથી. સગા સંબંધી વ્યવહાર હોઈ શકે, ભાઈ ભાઈનો વ્યવહાર હોઈ શકે. હું તમે ભાઈ જેવો સંબંધ રાખીને વ્યવહારમાં ભાઈ જેવા થઈ શકીએ, પણ જ્યારે એની અંદર સત્ય, પ્રેમ અને કરુણા ત્રણેય પ્રગટથી ભેગું થઈને જે ભેગા બેહે ને, આનું નામ મિત્રતા છે. અને મિત્રતા એ ભક્તિ છે. તમારા ઈષ્ટદેવને તમે તોડી શકો તો મિત્રતા તોડી શકો. સવાલ મને હજી હું મહાભારતમાંથી નીકળી નથી શકતો એટલે પૂછવો છે. ભાઈબંધીની તમે વાત કરીને એમાં આપણે સરસ કર્ણ અને દુર્યોધનની વાત કરી. પિતા પુત્રના સંબંધ, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનમાં પુત્રનો મોહ દુર્યોધન માટે જે ધૃતરાષ્ટ્રનો હતો એ છે.
પણ મારે મહાભારતના અંત સમય તરફ જવું છે. ભગવાન કૃષ્ણને જે પીડા થઈ હશે, યાદવા સ્થળી થઈ ત્યારે એમના પુત્રને લઈને ભગવાને જે પીડા વેઠી હશે એ પીડા વખતે ભગવાન તો પોતાના માટે બધું સારું સારું જ ન કરી શકે. કૃષ્ણ તો કેવી સરસ લીલા કરતા, તો પોતાના જીવનમાં દુઃખ શા માટે? આમ ગણો તો જ્યારે ભગવાન કોઈ પણ આયોજન કરતા હોય, આપણે કયું આયોજન કર્યું તો એમાં કહે કે ભાઈ જીતુભાઈ આવી રીતે સ્ટુડિયો ચલાવે, માયાભાઈ ડાયરા કરે, આ ભાઈઓ છે એ કેમેરા, આખો સ્ટાફ, આપણા મિત્રો બધા એની જવાબદારી સંભાળે છે ને. હા, એ તમને એ ચાલુમાં એમ નહીં કે ઊભા રહો હું એક પ્રશ્ન પૂછી લઉં, અથવા તો મારી સાઈડ જે કેમેરો લઈને ઊભા છે એને કંઈક યાદ આવ્યું તો એ ચાલુમાં એમ નહીં કહે કે ઊભા રહ્યો એ જવાબ હું આપી દઉં અથવા તો એટલું હું બોલી જાઉં. ના, એ એનું કર્તવ્ય કરે છે. આ બધું જ્યારે રામ અવતાર લેવાય છે ત્યારે પણ કૈલાસમાં મિટિંગ થઈ છે કે પ્રભુ રામ છે, ભગવાન વિષ્ણુ છે, એ રામ બનીને અયોધ્યામાં જન્મ લે છે. હું પણ હનુમાનજી બનીને ભગવાન શિવ કહે છે હું આવું છું, તમે બધા રીસ વાનરો બનીને દેવતાઓ જાઓ અને આપણે આ લીલા કરવાની છે. એવી જ રીતે જ્યારે કૃષ્ણ અવતાર લેવાનો હતો ત્યારે શેષનારાયણે કીધું ખરેખર તૂટી ગયો હું પગ કસરી કસરી, નાનો ભાઈ હતો લક્ષ્મણ, એટલે આ કીધું ભાઈ ભગવાન વિષ્ણુ કીધું ભાઈ તો આ વખતે મોટો. એક આખી મતલબ કે યોજના થઈ છે. એમાં એ વખતે જે યાદો હતા, ઓલે વખતે રામ અવતારમાં જે રીસ વાનરો હતા એ જેમ દેવતાઓ હતા, એમ આમાં યાદવો જે છે એ બધા દેવતાઓ છે. ભગવાન શિવ કહે છે કે તમામ યાદવો બનીને જાઓ અને અંદરનું જ છે. એટલે આમાં ઘણા આ તમને પહેલો મોકો મળે છે કે નારાયણના હગાવાલા થવાનો, પણ પાત્રો ભજવવાના છે. અને આવી રીતે નહીં કરીએ તો અંદરનો કચરો સાફ નહીં થાય. આપણા ઘણા એવા માણસો હોય, આપણા યુનિફોર્મમાં હોય, તમે આતંકવાદીને જ સામેલી જોઈ શકો છો, એની અંદર શું છે નથી ખબર પડતી. નહીં, પણ એને આતંકવાદી છે, બોર્ડરની ઓલી બાજુ જ છે ને આવ્યા છે ને આતંકવાદી જ છે, પણ એની અંદરથી આપણો જ કોઈ ફૂટી ગયેલો હોય, યુનિફોર્મ આપણો હોય, લેબલ ભારતનું લગાડતો હોય, એને તમે શું કહો? એને નાશ કરવો શું કરવું પડે? તો આ પરિસ્થિતિ કૃષ્ણ અવતાર વખતે આ છે. વેવાય છે દુર્યોધન, બધા સગાવાલા છે. કહેવાનો મતલબ એટલે અતિ પીડાવાળું. અને એટલે કૃષ્ણને આમ એક બાજુ એ તો પાત્ર ભજવે છે, બાકી ભગવાન મહાદેવને પૂછે છે કૃષ્ણ હવે શું, હું જ તને એક દીકરો મોકલું છું, અને શાંભ જાંબુવંતીના દીકરા. જાંબુવંતજી બ્રહ્માનો અવતાર છે, એટલે ગણમાં આવે છે, રુદ્રમાં આવે છે, સોરી. તો એની દીકરી જાંબુવંતી પાછું ક્યાં રામાયણ ત્યાંથી અને ત્યાં અહીં હાથો પાછો ફીટ થાય. એ વખતનું થોડુંક બાકી રહ્યું, કોલ ખરે કૃષ્ણ આવું ત્યારે બધું પૂરું કરશું. તો એનો દીકરો નકર ભગવાન કૃષ્ણનો આ લીલા નહીં તો બીજું શું? એનો દીકરો યાર પેટે બાંધે ને કપડાના સ્ત્રીના પહેરે અને દુર્વાસા પાસેથી શ્રાપ લઈ છેલ્લે, નકર તો એ મહાભારત પૂરું થઈ ગયું છે. પણ હવે હાવ લીલા હકેલવી છે, હવે પડદો પાડવો છે. તો હવે આપણે સાથે જ રહેતા હોઈએ અને અળગ ફળગ થઈ જાય તો ભેદ ખુલી જાય. દેવતાઓ એમણામ નીકળી જાય, ફટ દે નાલો મહાભારત પૂરું થયું તો એટલું જ આખું યાદવોનું લૂંઝું નીકળી જાય. 56 પ્રકારના યાદવો, 56 કોટી એટલે પ્રકાર, એ એક સાથે એમણામ નીકળી જાય દેવલોક બાજુ. અચ્છા, આ પ્રોપર એક્ઝિટ માટેની આખી લીલા. યસ.
મારે ભેરવી કરવી કે નહીં, મારે એટલું જ પ્રોગ્રામમાં કહેવું ને કે ભાઈ હવે હું ડાયરેક્ટ બોલ્યા વગર એમને સ્ટેજ ઉપરથી હાલતો થઈ જાઉં, કાંઈ કીધા વગર ગાતો ગાતો. એટલે બધું ઓડિયન્સ વિચારમાં પડી જવાનું કે આને થયું શું. હા પણ મારે સમાપન માટે કાંઈક બોલવું પડે, મારે ભેરવી કરવી પડે. ભેરવી ન કરું તો એમણાં બે શબ્દો તો સમાપનના બોલવા જ પડે. અક્ષતમ કેશવમ. તો અક્ષતમ કેશવમ શું કેમ કરવું એ માટે યાદવા સ્થળે કોઈને બાનું બતાવવું, એ આખી લીલા. દુર્વાસાનો શ્રાપ લેવો, ગાંધારીનો શ્રાપ લેવો, અને એ શ્રાપોને પૂરા પાડવા માટે એને આખું આ યોજના કરવી. અને એકવાર મેં બાપુને પૂછેલું, બાપુ એને એક પારાથી બાણ મારે, એટલે બાપુ તો એની રીતે તો ઘણા જવાબ આપીએ કે પણ મારા પૂરતો એને ટૂંકો જવાબ આપ્યો એવું મને લાગ્યું, ગમ્યો મને. આ જેવડું લેવો એવો જવાબ આપે ને એમ આપણને. એટલે કીધું કે મહાભારતનું બેટા યુદ્ધ થયું ને આ એટલી યાદ વાસળ એટલું થયું, એકલા બાણ બાણ બાણ. બાપુ કે મને એવું લાગે છે કે બાણે કંટાળી ગયું છે, કે હું કેટલાકને કાપું, તું તો શરણે લે. તો મારો નાથ કેવો કરુણા નિધાન છે, એને કીધું તું શરણે આવી જા. એને શરણ આપ્યું. બધું જાણે છે. દારૂકને કહે છે કે દારૂક રથથી નીચે ઉતર, છેલ્લો પ્રવેશ, પડદો પડવાની તૈયારી, છેલ્લો સીન, રથનો ઘોડાનો સીન પૂરો થાય, દારૂક નીચે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે અર્જુનને કીધું કૂદ. પછી કૃષ્ણ ઉતરે છે, હાડ હાડ કરતો આખો રથ. તો એક વિજય પ્રાપ્તિ માટે ભક્ત માટે પરમાત્માએ કેટલી યોજનાઓ કરતો જાય. અર્જુનને કીધું કૂદી જા. એવી જ રીતે અહીંયા પ્રભાસ ક્ષેત્રમાં પહોંચ્યા, કૂદ. દારૂક નીચે ઉદ્યો જાય રથથી, ઉતરી ગયો. ભગવાન કૃષ્ણ ઉતરે છે રથ અને અશ્વ. ત્યારે દારૂક કહે છે કે આ રથ હું ચલાવતો હતો, કે દારૂક જાઓ પાંડવોને સમાચાર આપો. હવે તમે કલ્પના કરો સાહેબ કે એને હારે રહેવા વાળા કેવા હશે. ગોપાલ, નારાયણ, કે હું કહું છું, ઓલો નીકળી ગયો જ ઘરેથી પારાથી. પાંડવોને સમાચાર આપજો, અને સીધા દ્વારકા જાય. ઓધવને લઈને આવે, હું અહીંયા બેઠો છું. હવે આ પગલા દારૂકને ભરવા પડતા હશે, એ કેવી પીડા હશે કે નારાયણ હજી હામો ઊભો છો, છતાંય નારાયણ કેના હુકમના પાલન કરવા સાહેબ એ એની ભેગા રથ હાકે. અને પાંડવો ત્યાંથી નીકળે. કુંતામાં તો રસ્તામાં અવસાન થઈ જાય. કૃષ્ણ કૃષ્ણ કરતા. તો આ બધી લીલા એ જ કરી શકે, જેવી રીતે ભગવાન રામ સરયુ નદીમાં ચારેય ભાઈનો સમાવેશ કરી લે. અને આયા ભગવાન બલરામજી અને કૃષ્ણ છેલ્લે ભગવાન સોમનાથની પૂજા કરે સાથે. ગોપાલ, કા બસ છેલ્લી વાર ગોપાલ, શિરસારુમાં મળશું. અને પૂજા પૂરી કરીને બલરામજી છે એ પાછા શેષ નારાયણ થઈને સમુદ્રમાં પ્રવેશ કરે, અને કૃષ્ણ છે એ પીપળે આવીને બેસે છે. બલરામજીની જે વિદાયની તમે વાત કરી, સોમનાથ મહાદેવથી આગળની સાઈડમાં આપણે જઈએ જે બલરામજીનું મંદિર છે એ જ જગ્યા, એ જ જગ્યા. અને પાછું ભગવાને વિદાય ત્યાંથી જ લીધી છે, એક જગ્યાએથી. ભાલકાનો જે ભાલકામાં એને ભાલું વાગે છે. ઓકે. અને પછી જ્યારે અર્જુન અને ઓધવ આવે છે ત્યારે ભાલો કાઢે છે, ત્યાં સુધી હમણાં બેઠા છે, નકર હાથથી નહોતા કાઢીએ. ના, કદાચ કેવો સંકેત આપતા હશે શું ખબર, કે ખોટા ઘમંડ ન કરતા.
ત્યાં સુધી રાખી મૂક્યું. હા હા અને પછી બેયના ખંભે એક એક હાથ રાખીને એ ત્યાં આવે છે તરવેણીને તીર. તીરે અને ત્યાં ભગવાને જ્યાંથી વિદાય લીધી ત્યાં એ સ્થાન પણ છે, એના શરણ પાદુકા છે. અને એટલે જ આપણે સોમનાથના એ જગ્યાને દેહોત્સર્ગ દેહોત્સર્ગ. અને પુષ્ટિ માર્ગ માટે પણ એક પવિત્ર જગ્યા છે હા કે પ્રભુજી ત્યાં એની બેઠક છે પ્રભુજીની, એ પણ ત્યાં યાત્રાએ આવેલા. એટલે બલરામજીની જે ગુફા છે ત્યાંથી પોતે શેષનારાયણથીને એ ગુફા છે અંદર ભોયરું કે આમાલી શેષનારાયણ સમુદ્રમાં પ્રવેશ કર્યો. અને આગળ જ ત્યાં શરણ પાદુકા છે ભગવાનના કૃષ્ણના, કે ત્યાંથી ભગવાને સ્વદેહ વિદાય લીધી. એટલે અલગ અલગ કથાઓ બધા, કોઈ વળે કે આમ કે ના, પણ મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે. આપણા હાલના જગદગુરુ શંકરાચાર્ય શારદા પીઠ, એ તો અદ્ભુત મહાપુરુષ છે. હા એમણે પણ કીધેલું કે એ બધા દેવો હતા. કોઈ યાદવો યાદવોના રૂપમાં યાદવો બનીને ભગવાન કૃષ્ણની લીલાને પાત્રો પૂરા પાડવા માટે આવેલી વ્યક્તિઓ. એટલે ભગવાને ત્યાંથી જ છેલ્લી વિદાય. હવે ત્યાં જ્યારે જવાન થાય ને ત્યારે આખી જગ્યા એક જુદા નજરિયાથી જોવી છે. કારણ કે સાંભળેલું હતું કે સોમનાથ દાદાની સામેની સાઈડમાં અને કેવી હતા હરની જગ્યા, ને ત્યાં હરિ એવી રીતે હરિહર એક સ્વરૂપ છે ત્યાં. અને ગરવી ગુજરાત ભાગશાળી જ એટલા છે કે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ. ગઈ રાતે પ્રોગ્રામમાં વ્યવસ્થિત આવ્યું છે, હા ચંદ્ર સાથે વાત કરીને. કારણ કે 2 દિવસ પહેલાં જ કાર્તકી પૂર્ણિમા ગઈ. પૂર્ણિમા ગઈ. અને પૂર્ણિમા એટલે ભગવાન સોમનાથનું પ્રાગટ્ય દિન. હા ચંદ્રને તેથી પ્રસન્ન થાય છે. એટલે 12 જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો સોમનાથ, એ ગુજરાતને મળે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતને મળે. અને 4 ધામનું એક ધામ દ્વારકાધીશ, દ્વારકા. એ પણ. એટલે મને એવું લાગે છે કે ગુજરાતમાં બે, એક રાજ્યમાં એક સાથે બે હોય, દ્વારકાધીશ અને સ્વામિઓનાથ, હરિને હર. એટલે જ ગુજરાતમાં હરિહરની આકડું લાગતી લાગે આપણે જમવા. એટલે આપણે ઉપર બહુ મોટી બહુ કૃપા. મોટી કૃપા છે. તમે સામાન્ય રીતે જ્યારે બી દ્વારકા જતા હોય અથવા તો સોમનાથ જતા હોય, એકાકાર થવાનો પ્રયત્ન કરો ખરા હરિ સાથે, હર સાથે? હું બને ત્યાં સુધી થોડી વાર તો એક જગ્યાએ બેસી જાઉં છું. ત્યાં સોમનાથ જાઉં તો ત્યાં પણ એક ઘડીક મંદિરનો ખૂણો લઈ લઉં છું. ને અમુક વાર ક્યારેક એવી જગ્યા છે જ બેઠો હોઉં તો ભગવાન સોમનાથ સામેથી દર્શન થાય, નહીંતર સામે સ્ક્રીનમાં જોઈ લે. પણ થોડી વાર તો ખૂણામાં, દરેક વખતે નહીં, ભીડ હોય, જાજુ હોય, ઓલું હોય, અથવા તો મંદિરની પણ એક વ્યવસ્થા હોય છે, વ્યવસ્થાપક એના કર્મચારીઓને આપણે નડીએ નહીં, એને કાર્યશીલ રહેવા દઈએ. પણ એમાંથી સમય મળે, ટ્રાફિક ઓછું હોય તો એક ખૂણે ઘડીક હું બેસી જાઉં છું. અને દ્વારકા જાઉં છું ત્યારે તો એ સામેનો જે ભાગ જે છે ત્યાં તો અવશ્ય બેસું છું. અને બને ત્યારે રાતે એક જગ્યાએ કાંઈ પ્રોગ્રામ ન હોય તો ધજા દેખાતી હોય, હા એવી રીતે થોડી વાર બેસી જતા હોય છે. અને આપણા ધ્યાન તો એવા હોય છે કે બસ એનું સ્મરણ કરું, ધ્યાનમાં ન જઈ શકે, બસ એનું સ્મરણ થાય. અને એ લીલામાં કેવો એ બાપ ઓલો થયો હશે. એટલે તમે આખી વસ્તુને, તમે તો કલાકાર છો, સરસ્વતી જીભે છે, સરસ્વતીના આશીર્વાદ છે, કાલ્પનિક સંવાદી ક્યારેક કરતા હશો ને એવી રીતે બેઠા હોય ત્યારે? સાહેબ, આ મારી અંદરની વાત છે. અને દર્શક મિત્રોને પણ એવું લાગશે કે આ કંઈક ખોટું શું આવું કહેતા હોય, એવું પણ કોઈને લાગે ને એમ. પણ એ મારો પોતાનો એક વિષય છે. અને એ મારી સાથે જે દ્વારકા આવ્યા હોય, જે મિત્રો, જેને સાથે એ રીતે બેસવા મળ્યું હોય, એનો અનુભવ એ જ કહી શકે. અને એ પછી નીકળીએ ત્યારે એમ કે આ તો આવી તમારી અમને ખબર નહોતી માયાભાઈ, તમે જે.
એટલે મને બહુ હું એને પ્રશ્નો કરી લઉં છું. અને કારણ કે સનાતન જ્યોત માટેનું અવતારી છેલ્લું પાત્ર છે. ને વચન આપેલું છે સાહેબ, આપના માધ્યમથી દર્શક મિત્રોને કહું કે કૃષ્ણએ વચન આપ્યું છે. પછી કૃષ્ણ કહો કે રામ કહો, પણ છેલ્લું પાત્ર આ છે એટલે આપણે કૃષ્ણ કહીએ છીએ, કારણ કે થોડાક નજીક પડે. 5,500 વર્ષ પહેલાં ભગવાન રામ એનાથી થોડા દૂર છે, પણ બેયની કથા કહો તો એમ જ લાગે ને ગઈકાલે થઈ એમ. એના માટે આપણે કોઈ રામકૃષ્ણ ભેદ, પણ જ્યારે એમાંય દ્વારકા છે એટલે નજીક પડે છે એ અર્થમાં કહું તો એની સાથે સંવાદ થાય અને એ નજીક પડ્યો છે એટલે નરસિંહ મહેતાના 52 કામ કરી ગયો છે. તો જીતુભાઈ, મને ઈચ્છા, મને યાર સંવાદ એ કરું છું અને સમાજને એ કહું છું કે આપણે કેટલીક વાર એને ધક્કા ખવડાવશું, એ કે એમ કરવાનું જ નહીં. વાહ વાહ. નરસિંહ મહેતાના કામ તો એ ક્યારે કરવા આવ્યો છે કે આપણે નરસિંહ મહેતાને સાથ નહીં આપ્યો એટલે ને. આપણા 15 જણા ઊભા થઈને એની દીકરીનું મામેરું પૂરવા ન જઈ શક્યા એટલે ને. આપણે 7 જણાએ ભેગા થઈને એના બાપનો હરાજ થાય એટલો ટેકો ન કર્યો ત્યારે ને. એટલે ભગવાનને આવવું પડ્યું. એને જ ધક્કો ખવડાવવાનો, આપણે નહીં કરવાનું. અને પાછું ક્યારેક એવું થાય કે જે થયું એ બરાબર થયું, ન થયું તો ખબર કેમ પડે કે ભક્ત કેવો હોય અને ભગવાન કેવો હોય. પણ એમાંથી જાણવાનું એટલું જ રહે કે ઘરે ઘરે ગીતા વંચાય. મારે તો એ સપનું છે મારું. એક જાહેર મંચ ઉપરથી ઘણી વાર કહું છું ને આપના માધ્યમથી કહું કે એક સપનું છે કે સવારના 6 વાગે તો કેદી દેશ જોવા મળે કે ઘરે ઘરે આરતીની ઘંટડીઓ વાગતી હોય, કપૂર ગૌરવ કરુણાવતાર. રોડ બંધ હોય સવારના 6 વાગે, કે રસ્તે કોઈ નીકળ્યો છે તો વાહનને સાઈડમાં લઈ 2 મિનિટ એની ગાડીમાં 2 માળા કરી લઈ. સાંજના 7:30 વાગે એટલે રોડ બંધ હોય ભારત, કે માણસ ત્યારે પૂજા કરતો હોય. જ્યાં સુધી ધર્મને પ્રેમ ન થાય, જ્યાં પ્રથમ પ્રશ્ન તમારો ત્યાં હું પાછો લાવું છું કે પ્રેમ નહીં થાય ત્યાં સુધી પીડા નહીં થાય, ત્યાં સુધી કરુણા પેદા નહીં થાય, અને કરુણા પેદા નહીં થાય ત્યાં સુધી સત્ય પેદા નહીં થાય. એટલે પાયામાં ધર્મને બરોબર પ્રેમ કરીએ. અને મને ખરું યાદ છે કે બાપુ કોઈ પણ કથામાં આપણે જય બોલાવતા કે ભગવાન રામચંદ્રની જય, કાશી વિશ્વનાથ મહાદેવની જય, દ્વારકાધીશની જય. અને 700મી કથા કૈલાસ બાપુની, ત્યારે કથામાં હું હતો. ત્યારે બાપુએ કીધું કે જેથી નહીં થાય એને પ્રિય બનો. ત્યારથી બાપુએ દ્વારકાધીશ પ્રિય હો, ભગવાન બોલીએ રામચંદ્ર ભગવાન પ્રિય હો, આ શબ્દનો ઉપયોગ કે એને પ્રિય બનાવો. અને પ્રિય થાય એટલે પછી જે કારો તો થશે, પણ પ્રિય વગરનો જે કારો છે એ કદાચ વખાણ થઈ શકે, અતિરેક થઈ શકે, પણ જેને પ્રેમ કરીને કાર્ય કરશો તો જ એમાં સત્ય આવશે, અને એને કંઈક થશે તો જ કરુણા આવશે. એટલે આ સત્ય પ્રેમ કરુણા એટલે જરૂરી છે. એટલે આ તમે જે આતા વાત કરી કે હું જે સપનું જોઉં છું, આઈ મીન તમારું જે સપનું છે કે રોડ બંધ હોય, સવારે આરતી થાય, સાંજે આરતી થાય, આમ તો તમે તો એ સમયને જીવ્યા છો ને. તમે નાના હતા, આ જેમ જેમ વિકાસ થયો છે અથવા તો લોકો વ્યસ્ત થતા જાય છે ને એમાં બધું છૂટતું ગયું. ઇલેક્ટ્રોનિક નગારા આવ્યા ને એટલે આપણે જે નગારાની દાંડી મારતા હતા ને એ રહી ગયું. બાકી સાંજે નગારાને દાંડી માટે કે ઝાલર વગાડવા માટે કે બેલ વગાડવા માટે હું નાનો હતો ત્યારે મને યાદ છે કે અમારા ગામડાના મંદિર અમે રેગ્યુલર જતા. તમે એ ગામડું જોયું છે ને. મેં પહેલાં કીધું ને કે એ વડીલો પાસે પ્રેમ હતો અને સત્ય હતું.
અને કરુણા હતી. એ જ આપણામાં રોપાયેલી છે. પણ કાંઈક આપણું ઘમંડ આપણને કપાળે તિલક કરતા અટકાવે છે કે હું ભક્ત કહેવાય જાય, વીઆઈપી નહીં ગણાવ. મારી ડોકમાં માળા હશે તો હું ઓલો ગણાઈશ. જ્યાં તમે તમારા સ્વરૂપને જ્યારે સ્વીકારવા મળો છો ત્યારે અંદરનું સ્વરૂપ છે એ આપોઆપ નષ્ટ પામતું હોય છે. તમે કોઈ પણ ફૂલને કલર મારીને કેટલાક દે તમે રાખી શકો, એ તો અંદરથી જ્યાં સુધી કલર નહીં ફૂટે, ભીતરથી જ્યાં સુધી ના આવે. તમે કોઈ ફૂલ છે ને સ્પ્રે મારીને સુગંધી કરી કેટલી ઘડી રહી શકે, પણ અંદરથી જ્યાં સુધી ગંધ નહીં પ્રગટે, અંદરથી આવેલી ગંધ એને તમે નીચોવી નાખશો તો એ અત્તર આપશે. એ સુકાઈ જશે તો એનો પાવડર જે છે એમાંથી ગંધ આપશે. શું કામ? એ અંદરથી છે. એટલે આ વાત કરી તો અમુક એમ કહેશે કે તો અમે તો અંદરથી રંગાઈ ગયેલા, અમારે કે તિલકની જરૂર નથી, અમારે દેખાડવું નથી. અમારે દેખાડવું નથી. ના, દેખાડવું જ પડશે ને. ગુલાબ એમ કે હું ગુલાબ જ છું પણ મારે દેખાડવું નથી. હું તો અંદરથી સુગંધિત છું પણ મારે તમને સુગંધ દેવી નથી. ના, એ દેખાડવા માટે અહીંયા તિલક થવું જોઈએ. એટલે તમારે તમારી અંદર ગંધ છે, સુગંધ પડી છે, એ માટે તમારે પ્રચરવું પડે. કસ્તુરી મૃગ ગાંડું નથી, એને ખબર છે મારામાં ગંધ છે, હું બધે વહેંચું, દોડું બધે, એટલે દોડે છે. તો એ અંદર જ્યારે પરસ્પર આ ભાવ પેદા નહીં થાય. પણ ઇનબિલ્ટની જે તમે વાત કરી ને એ વખતે અગેન પાછું મને મહાભારત યાદ આવે. અભિમન્યુ જ્યારે બધા આ કોઠાની વાત છે કે ભાઈ એને બધા કોઠાનું જ્ઞાન ત્યાંથી હતું. મૂળ માના ગર્ભમાં હોય ત્યાંથી અમુક સંસ્કાર, કારણ કે અત્યારે ચાલુ થયું છે, એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે પેરેન્ટિંગ અને ગર્ભ સંસ્કાર છે એના કોર્સિસ થાય છે. તો એ ઇનબિલ્ટ હોય એ અભિમન્યુમાં જે વસ્તુ જોવા મળી હતી કે આવ્યું હતું, એવું ખરેખર થઈ શકે ખરું? યસ. 2 વર્ષ પહેલાં અમે ભાવનગર જિલ્લાની જેટલા બહેનો આવી શકે એના માટેનો અમે જાહેરાત કરી હતી, જેને આવવું હોય એટલાને, જે વર્તમાન સગર્ભા બહેનો હોય. એ માવતરના ઘરે પહેલી વાર કોઈ રિવાજ હોય એવો કે તેડી આવતા હોય, તો જ્યાં હોય ત્યાંથી એના માતુશ્રી સાથે આવે. પરિવાર માલિક કોઈ એક વ્યક્તિ, 3 વ્યક્તિ આવી શકે ત્યાં સુધીને અમે વ્યવસ્થા કરી દઈએ. અને અમે ભાવનગરમાં સગર્ભા બહેનોને બોલાવ્યા હતા બધાને. જેણે નોંધ કરાવી ત્યાં અમે ઘરના રૂપિયા બસું મોકલી છે. અચ્છા. કે તમે એકવાર આવો. શું કાર્યક્રમ? કાર્યક્રમ સગર્ભા ગર્ભ સંસ્કાર માટે. ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ. કારણ કે આપણા 16 સંસ્કાર છે, 16 સંસ્કાર આપણને નહીં મળે. દાખલા તરીકે મને યજ્ઞોપવિત સંસ્કાર હું નહીં લઈ શકું, લેવાય તો લઈ શકાય પણ મને ફરજિયાત નથી. પણ ફરજિયાત થઈ જવું જોઈએ એ પણ કહી શકું, પણ ફરજિયાત મેં નથી રાખ્યું. દાખલા તરીકે કોઈ છે તો એને અગ્નિ સંસ્કાર ન હોય, એને સમાધિ હોય. 16 સંસ્કાર એ 16 બધાને નહીં મળે, પણ ગર્ભ સંસ્કાર તો જીવ માત્રને મળશે. અને પ્રથમ કોઈ હોય તો એ ગર્ભ સંસ્કાર. હું હંમેશા પ્રોગ્રામમાં આ શબ્દ વાપરું છું, રિપીટ કરું પાછું. દરેક પ્રોગ્રામમાં અમારો આ એક સબ્જેક્ટ હોય જ છે આ, કે 2 જ ગુરુ છે. એ પ્રથમ ગુરુ છે તો માં છે, પછી સદગુરુ છે. 2 જન્મ આપે છે અને 2 સંસ્કાર એવા, વિશ્વની કોઈ યુનિવર્સિટીના બાપની તાકાત નથી ગર્ભ સંસ્કાર આપી શકે. બીજા બધા સંસ્કાર બધી સંસ્થા આપી શકે, પણ ગર્ભ સંસ્કાર જે આપે છે એ યુનિવર્સિટીની તાકાત નથી. એટલે પ્રથમ ગુરુ માં છે અને પછી ગુરુ છે. એટલું જ મહત્વ ગુરુનું છે. પણ બેમાં ફરક એટલો છે, ઓલું કુખથી જ્ઞાન આપે છે અને ગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને ગુરુના મુખનું જ્ઞાન એ જ લઈ શકે કે જેની માએ કુખથી જ્ઞાન આપ્યું છે. બધા પાત્ર નથી હોતા. એટલે આપે જે પ્રશ્ન કર્યો એ પ્રોગ્રામમાં લગભગ કહું છું કે આ ગર્ભ સંસ્કારની આ તાકાત છે. અભિમન્યુને આપણે વાત કરી, અભિમન્યુનો જ પ્રસંગ લઉં છું આ પ્રોગ્રામમાં. આપના ધ્યાન ઉપર હશે કદાચ, પણ કે અભિમન્યુનું જ્યારે મૃત્યુ થાય, વીરગતિ પામે છે. હવે જીતુભાઈ, કલ્પના તમે કરો
કે જેનો મામો કૃષ્ણ હોય, સુભદ્રા જેવી માં હોય, અર્જુન જેવો બાપ હોય, અને પછી સુભદ્રાને કેટલું હશે, કૃષ્ણ જેવો જેનો ભાઈ હોય. ભાઈ હોય. હવે એની વિદાય થાય એના દીકરાની, અતિ રુદન કરે છે બેન સુભદ્રા. આ બેનો માતાઓને ખાસ આપના માધ્યમથી કહેવા માગું કે આ કેવલ કથા નથી કરી રહ્યો, આ વાર્તા નથી કરતો, આ કહેવા માગું છું કે ભગવાનના બેન હોવા છતાં આ પરિસ્થિતિ થાય. વાહ. અતિ રડે છે સુભદ્રાબેન, અને એમાં કૃષ્ણ આવે છે, ડોટ મૂકી કૃષ્ણ બાજુ, અને ભગવાન કૃષ્ણના પિતાંબર જે ડોકમાં ખેસ છે ત્યાં ટીંગાઈ ગયું, આમ ઢીકા મારે, ગોપાલ ગોવિંદ મારા દીકરાને હજીવન કર, એકવાર ઊભો કર. કૃષ્ણ બંધ છે આખો, બેન સુભદ્રા રડે છે, કૃષ્ણ સ્થિર છે. આ પીડાની વાત આવે ને એટલે પાછી આ વાત અને રુદનની પરાકાષ્ઠાએ પહોંચે. આજે વાતો બધી બોલ્ડરની જ થઈ છે. પીડા પરાકાષ્ઠે પહોંચે છે રુદન, ત્યારે કૃષ્ણ આંખ ખોલે છે, આંખમાં આંસુ છે. સાવધાન સુભદ્રા, સહજ કરવા માટે કીધું કે આવા વીરવર પુરુષની પાછળ આવું રુદન સારું ન લાગે, એના મૃત્યુનું અપમાન છે. કૃષ્ણ હું રડું નહીં શું કરું ગોવિંદ. અને વાતમાં સુભદ્રાબેન બોલે છે કે ગોવિંદ આ ટણક ટોળકીએ નિયમોને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે. મારો દીકરો મને જાણવા મળ્યું કે નિહથ્થો હતો, નિરથ્થો હતો. વાતમાં કા લોકોએ નિયમને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે. અને હવે કૃષ્ણ કહે છે બેન એક વાત કહું, અને કોણે માર્યો? હા, કોણે માર્યો? તે ગોપાલ, તે માર્યો સાને? ગોપાલ આવું ન બોલો, હું એની માં છું. એટલે કહો આ બધી માવું સાંભળ્યા વાત. પણ એ કેવી રીતે હતા મને? ભગવાન કૃષ્ણ કહે છે તે માર્યો છે. ગોપાલ કઈ રીતે કહે છે? યાદ છે બેન, આ તારા પેટમાં હતો ને મેં તને 7 કોઠાની વાત કરતો હતો, એ હું તને નહોતો કહેતો, આને કહેતો હતો, ગર્ભ સંસ્કાર આપતો હતો હું. તો 6 કોઠા સુધી તે સાંભળ્યું, 7મે કોઠે તો સૂઈ ગઈ. નારાયણ જ્યારે બોલતો હોય ત્યારે અસ્તિત્વે સાંભળી લેવું, અને અસ્તિત્વ બોલતું હોય ત્યારે સમાજે સાંભળી લેવું. બેન તે 6 કોઠા સુધી સાંભળ્યું, 7મા કોઠે તને નીંદર આવી ગઈ. બાકી 7 કોઠા તું તે સાંભળી ગયો હોત તો સંસારમાં કોઈ એવી વ્યક્તિ નહોતી કે મારા ભાણેજનો વાળ વાંકો કરી શકે. આ દુનિયાનો છેલ્લો વીરવર પુરુષ હતો. આવો યોદ્ધા ધરતીને નહીં મળે. બાકી જો તું 7 કોઠા તેથી સાંભળી ગયો હોત તો એનો વાળ વાંકો ન થાત, પણ તારી એ નિંદરે તારા દીકરાને કાયમ સુવડાવી દીધો. એટલે જે મેઘાણીને લખવું પડ્યું કે શિવાજી મહાન શું કામ કે પેટમાં પોટી સાંભળેલી રામ લક્ષ્મણની વાત. અને અહીંયા રાણા પ્રતાપ 11 વર્ષની ઉંમરે સાહેબ હથિયાર મૂકી દે છે. વેરાગ લાગે છે, 11 વર્ષની ઉંમરે મિત્રો ગુમાવે છે, આખી કથા છે. ત્યારે એ કહે હું હથિયાર નહીં લઉં. ત્યારે માં જયવંતાબાઈ એના વડવાઓની સભ્યો આગળ લઈ જાય છે, મૂર્તિઓ આગળ, કે આ તારો દાદો આવો, આ તારો દાદો આવો, તું સૂર્યવંશનું સંતાન છું. અને આ હાટું હું તને રામાયણ સંભળાવતી હતી, આ હાટું મેં તને ભાગવતના પાઠ ભણાવ્યા, આ હાટું તારા વંશના વીરોની વાતો મેં તારે આગળ કરી છે. મતલબ એ છે કે પ્રથમ ગુરુ માં છે અને બીજા ગુરુ સદગુરુ છે. એ 2 જન્મ આપે. જેસલ જાડેજાને ક્ષત્રિયાણી જન્મ આપે, પણ જેસલ પીરને તોળાદે જન્મ આપે છે. આ તો બહુ બધી વાતો તમારી સાથે થઈ શકે. ક્યારેક એવું થાય કે ક્યાં તો દ્વારકાધીશના જગ્યામાં અને કાં તો સોમનાથ દાદાના ચરણોમાં જ્યારે હોઈએ ત્યાં તમારી સાથે વાતો કરવી છે. જરૂર જરૂર. મહાદેવની વાત, માધવની વાત, બહુ બધી વાતો બાકી રહી જાય છે. 2 દી રોકાય એ બાજુ ને
એટલે આજે એમ થાય છે કે આ પોડકાસ્ટ કન્ટિન્યુ જ રાખીએ, ચાલુ જ રાખવું, પણ આપની વ્યસ્તતા ખબર છે. જી. ગઈકાલનો કાર્યક્રમ પતાવીને પછી એટલે હું અત્યારે આ પોડકાસ્ટ પૂરો નથી કરતો, અધૂરો મૂકું છું, અલ્પવિરામ લઉં છું. ફરીથી ક્યારેક મળવાના આપણે પ્રાર્થના કરું છું અને ફરી એક વખત મળવું છે, શાંતિથી બહુ બધી વાતો કરવી છે. જી દરેક દર્શક મિત્રોને પણ મારા જય શ્રી રામ. જરૂર મળશું. જય શ્રી રામ.